હેલો સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. આપણે લાસ્ટ 8 લેક્ચરોમાં કેટલી વસ્તુ ભણી હતી એ પહેલા જોઈ લઈએ, પછી આગળનો લેક્ચર કન્ટિન્યુ કરીએ, રાઈટ? તો આપણે આગળ 8 લેક્ચરોમાં પહેલી તો આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ હતી. એના પછી આ ચેપ્ટરનો વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણનો ડિટેલમાં ચાર્ટ જોયો હતો. મેં કીધેલું કે ચાર્ટ લાસ્ટ ટાઈમ આખું ચેપ્ટર પતે પછી લાસ્ટ લેક્ચરમાં વ્યવસ્થિત તમને દોરાઈ દઈશ. ઉપર ચલો આપણે જોઈ ચૂક્યા છે. એ ચાર્ટમાં આપણે શું જોયું? સૃષ્ટિ વનસ્પતિ, એમાં બે ઉપસૃષ્ટિ, એક અપુષ્પી અને બીજી સપુષ્પી. એ બે ઉપસૃષ્ટિમાં પાછા સમુદાય હતા. જેમ કે અપુષ્પી ઉપસૃષ્ટિમાં 3 સમુદાય હતા: એકાંગી એટલે કે લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી. સપુષ્પી ઉપસૃષ્ટિમાં 2 સમુદાય હતા: એક અનાવૃત બીજધારી અને બીજી આવૃત બીજધારી. અને આપણે ભણવાની ચાલુ કરી હતી અપુષ્પી ઉપસૃષ્ટિનો એક સમુદાય લીલ વિશે. લગભગ લીલ વિશે પૂરી ડિટેલ તમે જાણી ચૂક્યા છો, પણ લીલ વિશે તમને વસ્તુ એટલે થકવી નાખે એવી લાગી આ 8 લેક્ચરોમાં, કારણ કે એમાં સમજવાનું પણ એટલું હતું અને ઉપરથી ઉદાહરણ સહિત યાદ પણ એટલી બધી વસ્તુ રાખવાની હતી. પણ તોય બને ત્યાં સુધી મેં તમને એ વસ્તુ અઘરી લાગવા દીધી નથી, રાઈટ? સિમિલરલી હવેથી ચેપ્ટર દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, હા, સમજવાના દ્રષ્ટિકોણથી ચેપ્ટર ઘણું અઘરું છે, પણ તમને તો પણ અઘરું લાગે જ નહીં. તમને ખબર બી નહીં પડે ક્યારે આ વસ્તુ આવડી ગઈ, કારણ કે હું ચેપ્ટરમાં એટલું સરસ ઇમેજિનેશન કરાવડાવીશ. તો સમજવાના દ્રષ્ટિકોણથી થોડુંક લેવલ છે ચેપ્ટરમાં હવેથી, પણ એકવાર સમજ પડી ગઈ ને પછી માનીને ચાલો દોસ્તો, યાદ રાખવાના દ્રષ્ટિકોણથી તો સાવ સહેલું ચેપ્ટર છે હવેથી, કારણ કે ઉદાહરણો એટલા બધા છે નહીં જેટલા લીલમાં આવતા હતા, અને લેંગ્વેજ પણ એટલી બધી ઓડ નથી. દ્વિઅંગીને અંગ્રેજીમાં કહેવાય બ્રાયોફાઇટા, રાઈટ? દેખી શકો છો સ્ક્રીન પર. શું નામ છે? બ્રાયોફાઇટા. કદાચ આગળ તમે આ દ્વિઅંગી વનસ્પતિ વાંચી હશે અને સમજવાનો પ્રયત્ન કર્યો હશે, પણ એટલી બધી સમજ એટલે નહીં પડી હોય કે મોટાભાગના વિદ્યાર્થીઓએ દ્વિઅંગી વનસ્પતિ લાઈવ કોઈ દિવસ દેખી નથી હોતી, કારણ કે મોટાભાગે ફોરેસ્ટ એરિયામાં, જંગલ એરિયામાં જોવા મળે, અને એ પણ છાયાવાળા પ્રદેશમાં, જ્યાં છાંયડો હોય ત્યાં નીચે. અને બીજી વસ્તુ, તમે કદાચ દૂરથી જુઓ ને તો એટલી સૂક્ષ્મ વનસ્પતિ છે કે તમે એને ઘાસ સાથે કમ્પેર કરી નાખો, એટલે તમે એ વસ્તુને ધ્યાનથી દેખી નહીં હોય, રાઈટ? પણ ચિંતા ના કરો, આજે એક એક ફોટોગ્રાફ ઝૂમ કરીને દેખાડીશ એટલે તમને ઊંઘમાં ખબર પડશે કે દ્વિઅંગી વનસ્પતિ કેવી હોય, રાઈટ? તો ચાલુ કરીએ. પહેલા દ્વિઅંગી વનસ્પતિની લીલમાં ભણાઈ હતી એ રીતે પ્રસ્તાવના. યાદ છે આપણે જ્યારે લીલ ચાલુ કરતી ત્યારે લીલમાં પણ પ્રસ્તાવના ભણાઈ. સિમિલરલી દ્વિઅંગી વિશે પણ પ્રસ્તાવના જોઈએ, પણ સ્ક્રીન પર તમને પહેલા જે ઇમેજ દેખાય છે ધ્યાનથી દેખો. દ્વિઅંગી વનસ્પતિની જે ઇમેજ છે એમાં તમને 2 અવસ્થા દેખાતી હશે, એક જન્યુજનક અને બીજી બીજાણુજનક. પણ એમાં કઈ ગતાગમ લેતી નથી, કારણ કે તમે પહેલી વાર જોઈ રહ્યા છો. ચિંતા ના કરો, પછી દેખાડું કઈ જન્યુજનક કઈ બીજાણુજનક. પહેલા દેખી લો કેવી દેખાય દ્વિઅંગી વનસ્પતિ. જે હમણાં મેં બતાવી છે ને એ મોસ નામની દ્વિઅંગી વનસ્પતિ છે. એ પણ ના ખબર પડી શું છે, ચલો થોડી વાર પછી કહું. ધ્યાનથી દેખો, હજી એ વસ્તુને ઝૂમ કરીને દેખાડી છે. દેખાય છે? બસ. તો આમાં આખી જે પથ્થર પર પથરાયેલો જે દેહ છે આ વનસ્પતિનો, એ જન્યુજનક અવસ્થા છે, અને એની ઉપર આ જે ટટ્ટાર ભાગ છે તેનું નામ છે બીજાણુજનક અવસ્થા. પણ કશી સમજ નહીં પડે, ચિંતા ના કરો, હું તમને ડિટેલમાં સમજાવું છું. પહેલા આપણે એની પ્રસ્તાવના ચાલુ કરીએ. તો પહેલું, દ્વિઅંગી વનસ્પતિને મેં કીધું અંગ્રેજીમાં શું કહેવાય? બ્રાયોફાઇટા. તો બ્રાયોફાઇટાના અભ્યાસને એવું કહેવાય બ્રાયોલોજી. તો ફર્સ્ટ સેન્ટેન્સ જો, બ્રાયોફાઇટા દ્વિઅંગીના અભ્યાસને બ્રાયોલોજી કહેવાય. બ્રાયોફાઇટા વિશે ડિટેલમાં કોણે અભ્યાસ કરેલો છે? એનો કે બ્રાયોલોજીમાં ડિટેલ સ્ટડી કરનાર 2 વ્યક્તિઓ હતા, જેને બ્રાયોલોજીના ફાધર કહેવાય છે, ફાધર ઓફ બ્રાયોલોજી, જ્હોન હેડવિગ અને એફ કેવર. આ 2 સાયન્ટિસ્ટ આ વિજ્ઞાનના પિતા કહેવાય છે, બ્રાયોલોજીના ફાધર કહેવાય છે, રાઈટ? ઇન્ડિયામાં બ્રાયોલોજીના પિતા કોણ? તો કે એસઆર કશ્યપ. દ્વિઅંગી શબ્દ બ્રાયોફાઇટા શબ્દ કોણે શોધ્યો? બ્રાઉન નામના સાયન્ટિસ્ટ. ફરી એકવાર ફટાફટ કહી દઉં. બ્રાયોફાઇટા એટલે દ્વિઅંગી, દ્વિઅંગીના અભ્યાસને, બ્રાયોફાઇટાના અભ્યાસને બ્રાયોલોજી કહેવાય. જ્હોન હેડવિગ અને એફ કેવર નામના 2 સાયન્ટિસ્ટોએ બ્રાયોલોજીમાં બહુ ડિટેલ અભ્યાસ કરેલો છે, જેમને બ્રાયોલોજીના બ્રાયોફાઇટા વિશે અભ્યાસ કરનારા પિતા કહેવાય છે. ભારતમાં ડિટેલમાં બ્રાયોલોજી વિશે સ્ટડી કરનાર વ્યક્તિ એસઆર કશ્યપ, અને દ્વિઅંગી બ્રાયોફાઇટા નામ કોણે આપ્યું? બ્રાઉન નામના સાયન્ટિસ્ટ, રાઈટ? ચલો, તો હજી હું આની કેટલીક ઇમેજીસ દેખાડું. ધ્યાનથી દેખો. પહેલા મેળવાનો વસવાટ વિશે કહીશ કે દ્વિઅંગી વનસ્પતિ ક્યાં રહેતી હોય. જંગલમાં તો ખરી, પણ જંગલમાં ક્યાં? તો કે મોટાભાગે વનસ્પતિ જમીન પર રહે છે, પણ આ વનસ્પતિ પાણીમાં જોવા મળે છે. તો સ્વાભાવિક છે, લીલ પાણીમાં રહેતી હતી, પાણીમાં ઉદ્વિકાસ થયો લીલમાંથી દ્વિઅંગીનો, તો દ્વિઅંગી પાણીમાં જોવા મળે, અને ધીમે ધીમે આ દ્વિઅંગી વિકાસ કરતી કરતી જમીન પર આવી. તો કેટલીક જાતિઓની પાણીમાં જોવા મળે અને કેટલીક જાતિઓ જમીન પર જોવા મળે.
પણ જમીન પર આ વનસ્પતિ ગમે ત્યાં નહીં જોવા મળે. આ વનસ્પતિ કમ્પલસરી પાણીની નજીક જોવા મળશે. પૂછો કેમ? તો કે જેમ જેમ આ ટોપિક આપણે ડિટેલમાં જોઈશું ત્યારે ખબર પડશે કે પ્રજનન માટે નરજન્યુને તરતા તરતા માદાજન્યુ સુધી પહોંચવાનું હોય છે, જેના માટે પાણીના માધ્યમની જરૂર પડે. એટલે એક જ કામ માટે પાણીની જરૂર પડવાની છે, એ છે પ્રજનન જન્યુઓના વહન માટે. એટલે આ વનસ્પતિ પાણીમાં તો જોવા મળશે જ, સાથે સાથે પાણીની બહાર જો જમીન પર થતી હશે તો ગમે ત્યાં જમીન પર નહીં જોવા મળે. તે જમીન પર એવી જગ્યાએ જોવા મળશે જે ભીની હોય, છાંયડાવાળી હોય, ભેજવાળી હોય, થોડી મોઇશ્ચરવાળી હોય અને કમ્પલસરી તેની નજીક પાણી હોય, વોટર અવેલેબલ હોય. એક બાજુ મેં તમને ઇમેજ બતાવી છે જે પાણીમાં બતાવી છે, અને બીજી બાજુ ઇમેજ બતાવી છે જે જમીન પર. તો બોલો આ વનસ્પતિનો મોટા ભાગે વસવાટ ક્યાં હોય? જમીન પર, ભેજવાળી, છાંયડાવાળી, ભીની જગ્યા ઉપર, ક્યારેક ક્યારેક પાણીમાં જોવા મળે. તેથી જ આને હું કહીશ ઉભયજીવી. વનસ્પતિઓમાં, વનસ્પતિ સૃષ્ટિના સમુદાયોમાં કયો સમુદાય એવો છે જેને ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે છે? આ છે નીટનો MCQ. તો હું જવાબ આપીશ દ્વિઅંગી. રાઈટ? કારણ કે દ્વિઅંગી પાણીમાં જોવા મળે અને ઉદવિકાસ પામીને એડવાન્સ થયેલી દ્વિઅંગી જમીન પર જોવા મળે. એટલે પાણી જમીન બંને જગ્યાએ રહી શકતા એવા સજીવોને શું કહેવાય? ઉભયજીવી. પ્રાણીઓમાં કોણ? દેડકા, સેલામેન્ડર, અને વનસ્પતિમાં કોણ? દ્વિઅંગી. તમે લોકો વાંચી શકો છો. મોટા ભાગની આ વનસ્પતિની જાતિ જમીન પર રહે છે, કેટલીક પાણીમાં રહે છે. જમીન પર રહે તો ભીની, ભેજવાળી, છાયાવાળી જગ્યાએ રહે. રાઈટ? અને આ લોકોને જમીન, પાણી બેવ જગ્યાએ રહેતા જોઈને મેં નામ આપ્યું ઉભયજીવી સમુદાય. રાઈટ? ઓકે, એના પછી નેક્સ્ટ, આ વનસ્પતિની એક વાત બહુ સ્પેશિયલ છે જે MCQ પૂછાઈ શકે. કોઈ પણ ઉજ્જડ વેરાન જગ્યા છે જ્યાં આજ સુધી જમીન ઉપર કોઈ સજીવ રહેતા નતા, જીવન શક્ય નતું. હું તમને આગળ 12માં આવશો ત્યારે હું ચેપ્ટર નંબર 14માં ભણાવીશ, અનુક્રમણ નામનો ટોપિક. ટોટલ 1.5 કલાક ભણાવીશ. 12મા વાળા વિદ્યાર્થી ભણી ચૂક્યા છે. તો અનુક્રમણ નામના ટોપિકમાં આવશે કે કોઈ પણ ઉજ્જડ વેરાન જગ્યા જ્યાં કોઈ દિવસ જીવન શક્ય નતું, એવી નવી જગ્યા ઉપર પહેલી વાર એવા નવા ખડક ઉપર સૌ પ્રથમવાર જો રહેવા આવવાની હિંમત કરતો હોય તો એ છે લાઇકેન. ક્રસ્ટોઝ લાઇકેન, એના પછી પરણાબ લાઇકેન, વન બાય વન અલગ અલગ પ્રકારની લાઇકેન આવે. એ લાઇકેન વસવાટ કરીને એવું વાતાવરણ સર્જે, એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરે કે તેના ખડક તૂટી જાય અને ધીમે ધીમે કોઈ નવો સમાજ રહેવા માટે અનુકૂલિત થઈ શકે. હવે ધીમે ધીમે લાઇકેન જતી રહે તો એના પછી બીજી વનસ્પતિ આવતી હોય ને તે કમ્પલસરી દ્વિઅંગી જ આવે. દ્વિઅંગી હજુ વધારે ત્યાં વસવાટ કરે, હજુ ખડકોનું ક્ષરણ કરે, હજી એન્વાયરમેન્ટ બેટર બનાવે સજીવોને રહેવા માટે. અને દ્વિઅંગી જાય પછી અનુક્રમે ત્રિઅંગી, અનાવૃત, આવૃત, ઘાસ, જંગલ. એક સમય કશું જ નતું, ઉજ્જડ વેરાન જમીન હતી અને આજે એ જગ્યાએ જંગલ છે. તો એક ઉજ્જડ વેરાન જગ્યાએથી લાઇકેન, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત અને આખા જંગલનું નિર્માણ થયું. તો સમગ્ર વિકાસને કહેવાય અનુક્રમણ, જેને આપણે ડિટેલમાં ચેપ્ટર 14માં 12મા વાળા વિદ્યાર્થીઓ ભણી ચૂક્યા છે અને 11મા વિદ્યાર્થી મારી જોડે આગળ ભણશે. તમે ધ્યાનથી દેખ્યું કે અનુક્રમણમાં સૌથી મોટો રોલ કોનો હતો? લાઇકેન અને દ્વિઅંગી. લાઇકેન પછી આવે દ્વિઅંગી. વાંચી જો વંચાવું તમને. તેઓ વેરાન ખડકો કે જમીન પર વનસ્પતિના અનુક્રમણમાં મહત્વનો ભાગ ભજવે છે. સૌપ્રથમ નવા વસવાટ ઉપર લાઇકેન રહેવા આવવાની હિંમત કરે અને ત્યાર પછી જો વસવાટ આવતી હોય તો કોણ વસવાટ કરે? દ્વિઅંગી. હવે હું તમને જે શરૂઆતમાં બોલ્યો હતો જેમાં ખબર નથી પડી એ કહું કે દુનિયામાં દ્વિઅંગી વનસ્પતિ કેટલા પ્રકારની છે? તો કે 2 પ્રકારની. 2 types of bryophyte are available. One is liverwort and second is moss. Right? ચલો દેખાડું. દેખાય તમને જે પહેલી ઇમેજ દેખાય છે એ છે liverwort અને બીજી ઇમેજ દેખાય છે એ છે moss. આ બધી વસ્તુને ઝૂમ કરીને દેખાડે છે ત્યારે ખબર પડશે એની રચનાઓ એક્ઝેક્ટલી. આ દુનિયામાં વનસ્પતિ સૃષ્ટિમાં સૌપ્રથમ સજીવ તરીકે લીલ આવી. લીલના ઉદવિકાસ પછી દ્વિઅંગીમાં સૌપ્રથમ આવી હોય તો liverwort. એટલે કહી શકાય કે લીલ પછી liverwort આવી અને liverwort પછી મોસ આવી. એ દ્વિઅંગીઓમાં liverwort જૂની વનસ્પતિઓ છે અને જૂની liverwortનો વિકાસ થઈને મોસ નામની દ્વિઅંગી એડવાન્સ વનસ્પતિ આવી. પહેલા liverwort ભણીશું પછી મોસ ભણીશું, એટલે દ્વિઅંગી વનસ્પતિ પૂરી. તો ચલો આપણે જોઈ લઈએ. પહેલા ચોપડીમાં કેટલી વસ્તુ આપણે પતાવી ચૂક્યા. વાંચો. દ્વિઅંગી એનું બીજું નામ બ્રાયોફાઇટા. દ્વિઅંગી વનસ્પતિમાં વિવિધ મોસ અને liverwort એમ 2 પ્રકારની વનસ્પતિનો સમાવેશ થાય છે, જેનો વસવાટ ટેકરીઓમાં, ભેજયુક્ત છાયાપ્રિય વિસ્તારોમાં સામાન્ય રીતે વિકાસ પામતી વનસ્પતિ છે. દ્વિઅંગીઓને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી કહે છે, જેનું રીઝન મેં હમણાં કીધું કે જમીન અને પાણી બેમાં જોવા મળે છે તે કારણે. લિંગી પ્રજનન માટે તેમને પાણીની જરૂર પડશે જ, એટલે જમીન પર રહેતો ખરા પણ નજીક પાણી હોવું કમ્પલસરી છે. તેઓ હંમેશા ભીની, ભેજયુક્ત છાયાવાળી જગ્યાએ જોવા મળે છે. તેઓ ઉજ્જડ વેરાન ખડક પર લાઇકેન પછી આવતા સજીવો છે જે અનુક્રમણનો મહત્વનો ભાગ ભજવે છે.
તો આ પત્યું ચોપડીની વાત. હવે એના પછીનું ચોપડીમાં લખાણ પૂરેપૂરું પ્રજનન વિશે છે કે દ્વિઅંગીમાં કેવી રીતે પ્રજનન થાય, જે સમજવો વાળો ટોપિક છે. બહુ મજા આવી જશે સમજવું, આ સમજશો ને તમે. પણ આ વસ્તુ અત્યારે નહીં ચલાવાય. પહેલા હું કંઈક બીજું ચલાવી દઉં, મારી રીતે તમે ભણો, મારી સિક્વન્સથી ચોપડીનું ભણો તો બહુ ઈઝી લાગશે. એટલે આ પહેલા ના ભણાય. એના પછી તમને દેખાશે દ્વિઅંગીના ઉપયોગ, પણ મહત્વનો ઉપયોગ ત્યારે જ આપણે ભણવું જોઈએ જ્યારે આખું વનસ્પતિ વિશે જાણતા હોય. તો આપણું એના પછી ભણાઈશ. લાસ્ટમાં બે ટોપિક આપણે વાંચવાના બાકી રહેશે, ખાલી ઔપચારિકતા, બાકી ભણાઈશનું ઇમેજિનેશન કરીને તે વસ્તુ પતી જ ગઈ હશે. રાઈટ? ફરી એકવાર બોલો, દ્વિઅંગી કેટલા પ્રકારની? બે પ્રકારની. એક છે લીવરવર્ટ અને બીજી છે મોસ. પહેલી ભણવાનું ચાલુ કરીએ લીવરવર્ટ. તમે જોઈ લો એકવાર લાસ્ટ એન્ડ ફાઇનલ વાળી ઇમેજ, પછી વ્યવસ્થિત ઇમેજ દેખાડીશ. દેખાય છે એક ઇમેજ લીવરવર્ટની અને બીજી નીચે દેખાય છે મોસની. રાઈટ? આ પહેલા ઉદ્વિકાસ પામેલી છે લીવરવર્ટ અને એના પછી મોસ. દેખાય જ છે, પહેલા બહુ સાદો દેહ દેખાય છે અને એના પછી થોડોક એડવાન્સ ઇરેક્ટ ઊભો ટટ્ટાર દેહ દેખાય છે. રાઈટ? જોતા રહીએ. તો ચલો પહેલું આપણે ભણવાનું ચાલુ કરીએ. કોની વિશે? લીવરવર્ટ વિશે. દેખાય છે, ઇમેજિનેશન કરો. ઇમેજમાં દેખો, જે પહેલી બે દેખાય છે એ છે માર્કેન્શિયા નામની લીવરવર્ટ, સૌથી પહેલા એલી દ્વિઅંગી. માર્કેન્શિયામાં તમને દેખાય છે એક નર દેહ છે અને બીજો માદા દેહ છે. કઈ સમજ પડતી નથી. ધ્યાનથી દેખો, એમાં ઇમેજમાં એ પ્રકારની દ્વિઅંગી વનસ્પતિ કોઈ જગ્યાએ ઉભેલી દેખો, તેનું નામ છે માર્કેન્શિયા નામની લીવરવર્ટ. ચલો ડિટેલમાં દેખવાનું ટ્રાય કરીએ. જોઈ લો ધ્યાનથી, એકદમ ઝૂમ કરીને એ જ ઇમેજ તમે દેખાડી છે. દેખાય? ઓકે. તો આમાં પહેલું ભણવાનું ચાલુ કરીએ લીવરવર્ટમાં લિંગી પ્રજનન, પછી લીવરવર્ટમાં અલિંગી પ્રજનન. એ ટોપિક પૂરો લીવરવર્ટને વાંચીને આગળ વધીએ. બહુ મજા આવશે. તો ચલો દોસ્તો જોઈએ આગળ. લીવરવર્ટનો દેહ દેખાય છે, એની બોડી, એનો સુકાય. તમને જે લીલા રંગની ઉપર ઇમેજ દેખાય છે, ધ્યાનથી દેખો. તમને બધી જ વસ્તુઓ ડ્રો કરીને દેખાય. આ દેખાય છે તમને ઇમેજમાં, આકૃતિ A માં અને આકૃતિ B માં. જેટલું તમને A અને B માં દેખાય છે, બંને સુકાય, બંને દ્વિઅંગીની બોડી જન્યુજનક અવસ્થા છે. કારણ કે આમાં બીજાણુજનક અવસ્થા એટલી સૂક્ષ્મ હોય કે તમે જલ્દીથી નરી આંખેથી નથી શકતા. દેખાય છે તમને? આ દેખાય છે ને લીલા કલરનું જેટલું પણ આ પંક્તિઓ અલગ અલગ હરોળમાં, આ જે પંક્તિઓ સ્વરૂપે ગોઠવેલા પર્ણો છે કે પર્ણો જેવી રચના છે, દેખાય આખી? એને કહેવાય લેટરલ. શું કહેવાય? લેટરલ. ગુજરાતી વર્ડ અવેલેબલ નથી, અંગ્રેજી વર્ડ યાદ રાખવો પડશે. લેટરલ. ઓકે? એ લેટરલની નીચે એક સ્ટેમ જેવી, એક પ્રકાંડ જેવી નાની રચના હોય, જેના કારણે એ પર્ણિકાઓના ભાગને, પંક્તિઓને થોડો આધાર મળે, જેને કહેવાય મેન અક્સિસ. અને બહુ જ નાના એક કોષી આ વાળ જેવી રચના દેખાય છે, જેને મૂળ તો ના કહેવાય પણ મૂળ જેવું કામ કરતા કહેવાય, જેને કહેવાય રાઇઝોઇડ. રાઈટ? તો આ ત્રણ વસ્તુથી આખો સુકાઈ બન્યો છે. એમાં લાંબા જે ભાગ દેખાય છે એ આ વનસ્પતિના પ્રજનન અંગો છે. કશી જ સમજ નહીં પડતી. ચલો ડિટેલમાં અને ધ્યાનથી દેખીએ. આ જે મેં દેખાડ્યો છે એમાં આ જે આખું પંક્તિ જેવું છે તે બે હરોળમાં વેચાઈ ગયેલું છે, જેને કહેવાય લેટરલ. અંગ્રેજીમાં શું કીધું હમણાં? લેટરલ. એટલે વન ટાઈપ ઓફ પર્ણો જેવી રચના. એ પર્ણો જેવી રચનાને એક દેખાય છે વાયોલેટ રંગનો ભાગ જે દંડા જેવો છે, જે આધાર આપે છે, જેને કહેવાય મેન અક્સિસ. અને મેન અક્સિસ લેટરલ જે પર્ણોને પ્રકાંડ જેવી રચના કહેવાય, પણ મૂળ જેવી રચનામાં હોતી નથી. બિલકુલ મૂળ જેવું કશું દેખાતું નથી. હા, થોડું હેરી સ્ટ્રક્ચર દેખાય છે. લોટ્સ ઓફ હજારોની સંખ્યામાં આ પર્ણિકાઓની નીચે, આ લેટરલની નીચે હેર જેવા સ્ટ્રક્ચર દેખાય છે, જે મૂળ તો નથી, મૂળ જેવા બી નથી, પણ મૂળ જેવું કામ કરે છે. એ વનસ્પતિના આખા દેહને, આખા પર્ણિકાઓને, લેટરલને જમીન સાથે કે ખડક સાથે કે પથ્થર સાથે ચોંટાડવા માટે, આધાર આપવા માટે જવાબદાર છે. રાઈટ? જેને કહેવાય રાઇઝોઇડ. ગુજરાતીમાં કહેવાય મૂલાંગો. રાઈટ? બસ. તો હમણાં મેં જે વનસ્પતિનો દેહ દેખાડ્યો દ્વિઅંગી, એમાં સૌથી પહેલા બે પંક્તિઓમાં વહેંચાયેલા પર્ણિકા જેવી રચના, જેને કહેવાય લેટરલ, તેને આધાર આપતો એક દંડા જેવો ભાગ, નાનો અમથો, કેટલીક વાર હોય કેટલીક વાર ગેરહાજર, એવા ભાગને કહેવાય મેન અક્સિસ. અને પંક્તિઓની નીચે, આ પર્ણિકાઓની નીચે, લેટરલની નીચે એક કોષી હેરી સ્ટ્રક્ચર, વાળ જેવા સ્ટ્રક્ચરને કહેવાય મૂલાંગો, અંગ્રેજીમાં કહેવાય રાઇઝોઇડ. આ ત્રણેય વસ્તુ ભેગી થાય તો જે આખો દેહ બન્યો, જેને કહેવાય જન્યુજનક અવસ્થા. અને તમને ખબર છે, મેં કીધું તે રીતે જન્યુજનક અવસ્થા કેવી હોય? એન એટલે એકીય. એકીય અને દ્વિકીયનો અર્થ તમને મેં કહી ચૂક્યો છું. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈ લો, લિંક આપી છે વિડીયો ઉપર જઈને. જો તમે નવા આવ્યા હોય તો
લેક્ચર નંબર 7 માં મેં ભણાયેલું છે, જે કન્ટિન્યુમાં ભણી રહ્યા છે સ્ટુડન્ટને ખબર જ છે, રાઈટ? તો જન્યુજનક અવસ્થા કેવી? એકીય. આ જ વસ્તુનું 3D માં બતાવું, જોઈ લો. દેખાય છે? હું તમને ડ્રો કરીને બતાવું. આ દેખાય છે આખો દેહ, જેને કહેવાય લેટરલ. એની નીચે તમને દેખાય છે રાઇઝોઇડ એટલે મૂલાંગો વાળી હેરી એકકોષી સ્ટ્રક્ચર, અને એની ઉપર આ અલિંગી પ્રજનન માટેની કલિકાઓ છે, કુડમલીઓ, જે આગળ હું ચર્ચા કરીશ. અને આ છે પ્રજનન અંગ. નરમાં અલગ હોય અને માદામાં અલગ હોય, હમણાં ડિટેલમાં દેખાડું છું, રાઈટ? તો જે તમારી નજર સમક્ષ છે એ પતિ જન્યુજનક અવસ્થા, અને આમાંથી ધીમે ધીમે ડેવલપ થશે. અત્યારનું ઇમેજિનેશન કરીને બતાવીશ બીજાણુજનક અવસ્થા, રાઈટ? તો એટલો ખ્યાલ આવી ગયો કે જે બે લીલા દેહ છે એમાંથી એક પર નર પ્રજનન અંગ છે, એટલે એકને આપણે કહીશું નરજન્યુજનક અવસ્થા, અને બીજા પર માદા પ્રજનન અંગ છે, એટલે એને કહીશું માદાજન્યુજનક અવસ્થા. તો એક સુકાય નરજન્યુજનક સુકાય, એક છે માદાજન્યુજનક સુકાય. બંને સુકાય કેવા છે? એન એટલે એકીય. હવે એની ઉપર નરજન્યુજનક અવસ્થા છે, તમે ધ્યાનથી તમે દેખો તો એની ઉપર આ જે મોટા ખંડવાળી રચના તમને દેખાય છે, લાંબી ઇરેક્ટ ઊભી, એક ખંડવાળી રચનાને કહેવાય પૂજન્યુધાની, અંગ્રેજીમાં કહેવાય એન્થેરેડિયમ, જે નરજન્યુઓનો વિકાસ કરે. અને સામે તમને દેખાય છે માદાજન્યુજનક અવસ્થાના દેહમાં જે ખજૂરના ઝાડ જેવું છે, નરીલીના ઝાડ જેવું છે, એ આખું અંગ માદા પ્રજનન અંગ છે, જેને કહેવાય સ્ત્રીજન્યુધાની, આર્કિગોનિયા. તો બોલો, જન્યુજનક અવસ્થામાં કેટલી વસ્તુ આવે? કાં તો નરનો હોય, કાં તો માદાનો હોય. તેમાં 4 વસ્તુ આવે. નંબર 1 લેટરલ એટલે પર્ણિકાઓ જેવી રચના, નંબર 2 અક્ષિસ એટલે પ્રકાંડ જેવી રચના, અને નંબર 3 મૂળ નથી હોતું પણ મૂળ જેવું કામ કરતું એક કોષી હેરી સ્ટ્રક્ચર, વાળ જેવું સ્ટ્રક્ચર, જેને કહેવાય રાઇઝોઇડ. આ 3 ઉપરાંત ચોથું પ્રજનન અંગ હોય. હવે પ્રજનન અંગ જો નર જન્યુજનક અવસ્થા હોય તો એન્થેરેડિયમ એટલે પૂજન્યુધાની, નરજન્યુ બનાવતું અંગ, અને જો માદા જન્યુજનક અવસ્થા હોય, સુકાય હોય, તો તેની ઉપર માદા પ્રજનન અંગ, સ્ત્રી જન્યુધાની, અંગ્રેજીમાં કહેવાય આર્કિગોનિયા. લાઈક અહીંયા પર તમને દેખાય છે આ જે નરજન્યુ છે, ધ્યાનથી દેખો, ઓરિજિનલ આકૃતિ દેખાય છે, બધા ખંડો જેવી રચના. આ જે તમને દેખાય છે ને, એક ખંડ હમણાં વ્યવસ્થિત દોરેલું તમને બતાવીશ મારા હાથથી. ટોટલ 8 લોબ, લોબ એટલે ખંડ, 8 ખંડ ભેગા થવાથી આખી એક મોટી રચના બને છે, જેમાં નરજન્યુ બનશે. અહીંયા પર દેખો, દેખાય છે 8 ખંડ ભેગા થવાથી રચના બની, જેને કહેવાય પૂજન્યુધાની. અને એની અંદર આ બધા કથ્થઈ તમને દેખાય છે, બ્રાઉન રંગના નરજન્યુ બનેલા, જે દ્વિકશાધારી હોય, 2 કશા ધરાવે અને ચલિત હોય, પાણીમાં તરતા તરતા માદાજન્યુ પાસે પહોંચશે. એ જ રીતે તમે ધ્યાનથી દેખો, આ જે ખજૂરના ઝાડ જેવું મેં તમને કીધું, ઓરિજિનલ ઇમેજમાં દેખાય છે તમને કે ત્યાં 9 રેઝ હોય. 9 રેઝ એટલે કિરણ જેવી રચના હોય. અહીંયા ખંડ જેવી રચના છે, અહીંયા 9 લાંબા લાંબા કિરણો જેવી રચના છે, રેઝ જેવી રચના છે. ત્યાં 8 ખંડ જેવી રચના, અને અહીંયા પર 9 કિરણ, રેઝ જેવી રચના. અને એ 9 કિરણ વાળી રચનાઓમાંથી એકને મોટી કરીને અહીંયા દેખાડી છે, જેમાં તમે ધ્યાનથી દેખો અને નીચેના ભાગ ઉપર ગ્રીનિશ વ્હાઇટ કલરના કોષો દેખાય છે, જેને કહીશું અંડકોષ, માદાજી. પરફેક્ટ રીતે તમે જોઈ ચૂક્યા જનક અવસ્થા કેવી દેખાય નરમાં અને માદામાં. પર એકવાર કહું, કેટલા લોબ છે? 8 લોબ એટલે 8 ખંડ વાળું સ્ટ્રક્ચર. એટલે જ્યાં તમે 8 ખંડ વાળું સ્ટ્રક્ચર જુઓ તેને નામ આપી દેવાનું પૂજન્યુધાની. અને જ્યાં તમે 9 રેઝ, 9 કિરણ જેવી રચના જો, તો એને નામ આપી દેવાનું સ્ત્રીજન્યુધાની. એકમાં નરજન્યુ બને, બીજામાં માદાજન્યુ. મેં હમણાં કીધું એ રીતે નરજન્યુ કેવા હોય? દ્વિકશાધારી, અને માદાજન્યુ અચલિત હોય. તમને યાદ હોય ને તો નરજન્યુ અને માદાજન્યુ સુધી પહોંચવું પડશે. અને લીલમાં ભણ્યા હતા આ પ્રકારના પ્રજનનને શું કહેવાય? ઉગેમી પ્રકારનું પ્રજનન. યાદ છે? તો બોલો, નરજન્યુજનક અવસ્થાના કેટલા લક્ષણો તમે યાદ રાખી શકો? પહેલી વસ્તુ, કેવા રંગનું છે? લીલા રંગનું. સ્વાભાવિક છે, હરિત કણ હશે એટલે લીલા રંગના છે. તો પ્રકાશ સંશ્લેષણ જાતે કરતા હશે. ખોરાક જાતે બનાવતા હોય તો સ્વાભાવિક છે એ લોકો બીજા પર નિર્ભર નહીં કરતા હોય, પોતે સ્વતંત્ર જીવન જીવવા માટે કેપેબલ છે. અને જો પોતે સ્વતંત્ર જીવન જીવતા હોય તો એ લોકો કેવા હશે? પ્રભાવી હશે. તો આવો દેહ બહુકોષી, પ્રભાવી, સ્વતંત્ર, પ્રકાશ સંશ્લેષી, હરિત એટલે લીલા રંગનો, અને કાં તો પૃષ્ઠવક્ષીય હશે. પૃષ્ઠવક્ષીય એટલે ચપટો, જમીન ઉપર સીધે સીધે એકદમ ફ્લેટ રીતે બેઠેલો, કાં તો પછી એકદમ ઇરેક્ટ હશે, ઊભો હશે, ટટ્ટાર હશે, સીધો હશે. લીવરવટમાં તમે અત્યારે ભણી રહ્યા છો, દેખી રહ્યા છો, એકદમ પૃષ્ઠવક્ષીય છે, ફ્લેટ છે એકદમ, ને જમીન પર ખડકો કે પથ્થરો ઉપર ચોંટેલો છે.
થોડી વાર પછી હું મોસ બનાવીશ ત્યારે તમને ખબર પડશે કે ખડક ઉપર ચોંટેલો તો હશે પણ એકદમ ઊભો હશે, સીધો હશે, ઇરેક્ટ હશે. હજુ એકવાર જોઈ લે દોસ્તો, હજી મને જરાય સંતોષ નથી થયો. તો ધ્યાનથી દેખો, જે રીતે મેં તમને બતાવ્યું છે દોરીને. આ છે નરજન્યુજનક અવસ્થાનો દેહ, નરજન્યુજનક અવસ્થાનો સુકાય, અને આ જે છે એ છે માદાજન્યુજનક અવસ્થાનો સુકાય. મેં લખ્યું છે નામ જોઈ લો. એક નરજન્યુજનક, બીજો માદાજન્યુજનક. બંને કેવા છે? એકીય, એટલે કે એન. એક નરજન્યુજનક અવસ્થા જે છે એ અસંખ્ય વાર સંભાજન કરીને તેની ઉપર આ જે મેં કીધું હતું એ રીતે 8 ખંડોવાળી રચના બનાવશે, એક ઊભું સીધું સ્ટ્રક્ચર બનાવશે. દેખાય છે? જેને હું કહીશ પૂજન્યુધાની નર પ્રજનન અંગ. અંગ્રેજીમાં કહું તો એન્થેરેડિયમ. ધ્યાનથી દેખી શકો છો તમે અહીંયા મેં પહેલા બતાવ્યું એ રીતે 8 ખંડોવાળી રચના, જે રિયલમાં આવી દેખાય, જેની અંદર 2 કસા ધરાવતા દ્વિકસાધારી નરજન્યુઓ બને. સિમિલરલી સામે માદાજન્યુજનક અવસ્થા બહુ બધી વાર સંભાજન કરીને એ પણ એક સીધી ઊભી 9 કિરણોવાળી રચનાનું નિર્માણ કરશે, જેને કહીશું આર્કિગોનિયા અંગ્રેજીમાં, અને ગુજરાતીમાં કહીશું અંડજન્યુધાની. અને આ રિયલમાં આવી દેખાતી હોય, અને એમાં તમે અમુક કિરણોવાળી પંક્તિઓને દેખો તો તેની નીચેના ભાગે અંડકોષ એટલે માદાજન્યુનું નિર્માણ થશે. તો આ રીતે પૂરું થાય છે જન્યુજનક અવસ્થા. હવે ધ્યાનથી દેખો, ઇમેજિનેશન જે કરાવ્યું એ બહુ જ મહેનતથી મેં ઇમેજિનેશન બનાવ્યું છે. આખો એક પૂરો દિવસ ગયો છે, પણ તમને હવે આખી જિંદગી તમારી સુધરી જવાની આ ટોપિકને લગતી. તમે ખાલી દેખ્યા કરો. ચલો તો ચાલુ કરીએ. આ જે તમને દેખાય છે નરજન્યુજનક અવસ્થા, જે કેવી હતી? એન. એમાં અસંખ્ય વાર સંભાજન થયું એટલે એનું એક નર પ્રજનન અંગ બને, તે પણ કેવું હોય? એન. રાઈટ? એટલે આ બંને તો એન એન જ છે, એટલે આખું સુકાય એન છે. આ નરજન્યુજનક કહેવાતો સુકાય, જેનું પૂજન્યુધાની એન છે, એની અંદરના દિવાલના કોષો ઘણી બધી વાર ફરીથી સંભાજન કરશે અને એકીય નરજન્યુ બનાવશે. જે મેં હમણાં બતાવ્યા હતા તમને રિયલીમાં, જે કેવા હોય? એન, અને 2 કસા ધરાવતા હોય, એટલે કે કેવા હોય? ચલિત દ્વિકસાધારી. રાઈટ? સિમિલરલી સામે માદાજન્યુજનક અવસ્થા હતો, તેનો દેહ પણ એન, તેનું અસંખ્ય વાર સંભાજનથી બનતું પ્રજનન અંગ સ્ત્રીજન્યુધાની પણ એન, અને સ્ત્રીજન્યુધાનીની દિવાલના કોષો સંભાજન કરીને જે અંડકોષ બનાવતા હતા એ પણ કેવા? સંભાજનથી બને, એટલે એન. રાઈટ? તમે ધ્યાનથી દેખી શકો છો કે સ્ત્રીજન્યુધાનીએ નીચેની તરફ થોડું અંડકોષ બનાવ્યો, જે પણ કેવો છે? એન. એટલે નરજન્યુ પણ એન અને માદાજન્યુ પણ એન. દેખાય છે તમને? આ માદાજન્યુ અંડકોષ. હવે નરજન્યુ તો ચલિત છે, નાનો છે, દ્વિકસાધારી છે. માદાજન્યુ મોટો છે, અચલિત છે. એટલે માદાજન્યુ નરજન્યુ પાસે નહીં પહોંચે, જવું કોને પડશે? નરજન્યુને માદાજન્યુ પાસે. નરજન્યુને માદાજન્યુ સુધી પહોંચવું હોય તો માર્ગ કયો મેં કહી ચૂક્યો હતો? પાણી, વોટર. વોટર થ્રુ આ લોકો નરજન્યુ તરતા તરતા માદાજન્યુ સુધી, અંડકોષ સુધી, સ્ત્રીજન્યુધાની સુધી અથવા માદાજન્યુજનક અવસ્થા સુધી પહોંચશે. દેખીએ કેવી રીતે? દેખાય છે? અહીંયા લખવાનું મારથી રહી ગયું છે. પાણી દ્વારા પરાગનયન, એટલે કે પાણી દ્વારા નરજન્યુનો માદાજન્યુ સુધી પહોંચવું. પાણી દ્વારા લોકો પહોંચ્યા. તો ચલો નેક્સ્ટ ઇમેજિનેશન. આ લોકો પાણી દ્વારા નરજન્યુ માદાજન્યુ સુધી પહોંચે, સ્ત્રીજન્યુધાની સુધી પહોંચે. સ્ત્રીજન્યુધાનીમાં આ લોકો કસા વડે અંદર પ્રવેશે અને અંદર રહેલો અંડકોષ ને નરજન્યુ ફલિત કરે. દેખી લો નેક્સ્ટ ઇમેજિનેશન. દેખાય છે તમને? બંને જન્યુ એકદમ નજીક આવ્યા અને નરજન્યુ વડે માદાજન્યુનું ફલન થયું. 2 જન્યુઓ જોડાવા, એને મેં લીલમાં કીધેલું જન્યુ યુગ્મન. જન્યુ જનન એટલે બનવું, જન્યુ યુગ્મન એટલે જોડાવું. જન્યુઓ જોડાયા, તમે ધ્યાનથી દેખો, ફલિતાંડ બન્યો. તમને દેખાય છે દોસ્તો? નરજન્યુ પણ કેવા હતા? એન. માદાજન્યુ પણ કેવા હતા? એન. એન નરજન્યુ, એન માદાજન્યુ, બંને જોડાય તો કેવી રચના બને? 2n ફલિતાંડ. મેં તમને કીધું હતું કે હંમેશા ફલિતાંડ કેવો હોય? દ્વિકીય 2n. ઓકે? કારણ કે 2 કોષો જોડાવાથી બને. હવે જે 9 રેસ છે, સ્ત્રીજન્યુધાનીના જે 9 કિરણો જેવી રચના છે, ત્યાં નીચે એક્ઝેક્ટ ઉપસેલો ભાગ હોય, ત્યાં નરજન્યુ માદાજન્યુનું ફલન થાય અને ફલિતાંડ બને. તો ત્યાં જ હવે બીજાણુજનક અવસ્થાએ ફલિતાંડમાંથી નિર્માણ પામશે. ધ્યાનથી દેખો તમે કે જ્યાં ફલિતાંડ બન્યું ત્યાં એ ફલિતાંડનો એક કોષ, એક 2n ફલિતાંડનો કોષ અસંખ્ય વાર શું કરશે? સંભાજન.
અને સમભાજન કરીને એ જ એક કોષમાંથી લાખો કોષ બન્યા અને એક મોટો શું બન્યો? ભ્રૂણ. દેખાય છે? એટલે અહીંયાથી હું તમને કહી શકું કે ભ્રૂણધારી સૌ પ્રથમ જો વનસ્પતિ હોય ઉદ વિકાસમાં તો એ કઈ છે? દ્વિઅંગી. કારણ કે તમને લખાયેલું છે, મને યાદ છે કે લીલમાં ભ્રૂણની રચના નથી થતી. તમને યાદ હોય તો લીલના દેહમાંથી જન્યુ બનતા હતા, જન્યુમાંથી ફલિતાંડ બનતો હતો અને ફલિતાંડ પછી ભ્રૂણ નતો બનાવતો. ફલિતાંડ સીધો જ અર્ધીકરણ કરીને બીજાણુમાં ફેરવાઈ જતો હતો અને બીજાણુ પછી નવા લીલનો દેહ બનાવતો. એટલે ફલિતાંડમાંથી ભ્રૂણ નતો બનતો. તેથી મેં લીલને કીધેલું અભ્રૂણીય વનસ્પતિ, એ એમ્બ્રિયોફાઇટા. અને અહીંયા પર પહેલી દ્વિઅંગીથી હવે બધામાં જ દ્વિઅંગી પછી ત્રિઅંગી અનાવૃતાવૃત બધી જ સમુદાયની વનસ્પતિઓમાં ભ્રૂણ બને જ. એટલે બધી જ વનસ્પતિઓ કેવી કહેવાય? એમ્બ્રિયોફાઇટા. ફાઇટા એટલે વનસ્પતિ, એમ્બ્રિયો એટલે ભ્રૂણ. ભ્રૂણ ધરાવતી વનસ્પતિ એમ્બ્રિયોફાઇટા. યાદ રાખજો, બીજો એમસીક્યુ, દ્વિઅંગી વનસ્પતિ સૌ પ્રથમ ભ્રૂણધારી વનસ્પતિ છે. તો ફલિતાંડનું અસંખ્ય વાર સંભાજન થયું તો હજાર લાખો કોષનો એક શું બન્યો? ભ્રૂણ. હવે આ ભ્રૂણ ફર્ધર હજી સંભાજન કરશે અને ખાસા બધા કોષો ભેગા મળીને એક મોટો ઉપસેલો દેહ બનાવશે, જે આ 9 રેઝ સ્ત્રીજન્યુ ધાનીના 9 કિરણોની નીચે લટકતો હશે. રાઈટ? અને એ દેહને હું નામ આપીશ बीजाणुजनक अवस्था. जो आपको दिख रहा है, ध्यान से देखिए, दिखाई दे रहा है? तो આ બીજાણુજનક અવસ્થા, કારણ કે આમાંથી હવે બીજાણુ બનવાના છે, પછી કહું છું ડિટેલમાં. બીજાણુજનક અવસ્થા તમને દેખાય છે, જે લટકતો છે, આમ ઊંધું લટકી રહ્યું છે, એ ભાગ 3 વસ્તુઓથી બને. યાદ છે? નરજન્યુજનક અવસ્થા અને માદાજન્યુજનક અવસ્થા. તમને યાદ છે? આમાં મેં ભણાયેલું કે આ જે જન્યુજનક અવસ્થા છે એ 3 ભાગથી બને. એક પેલું પર્ણો જેવી રચના લેટરલ, બીજું દંડા જેવું મેન અક્ષિસ અને વાળ જેવું રાઇઝોઇડ મૂલાંગો. સેમ જન્યુજનક અવસ્થા એ 3 વસ્તુથી બને, એ રીતે બીજાણુજનક અવસ્થા પણ 3 વસ્તુથી બને. જો જે આ 9 રેઝ 9 કિરણો સાથે જે ચોંટેલો ભાગ છે ને, તેને મેં નામ આપ્યું છે ફૂટ અથવા પાદ. એના પછી દંડા જેવો ભાગ છે તેને મેં નામ આપ્યું છે પ્રાવર્દન અથવા સીટે. અને અહીંયા ભૂલથી લખાઈ ગયું છે, દંડ નહીં આવે. જે ઉપસેલો આ ફૂલેલો ગ્લોબ્યુલર ભાગ છે, ગોલ ભાગ છે, જેને કહેવાય कैप्सूल अथवा प्रावर. फिर से एक बार रिपीट करते हैं, ध्यान થી देखो. જન્યુજનક અવસ્થા છે, માદાજન્યુજનક અવસ્થા, એની ઉપર જે સ્ત્રીજન્યુ ધાની છે એના 9 કિરણોની નીચે મેં એક દોર્યો છે. હકીકતમાં ઘણા બધા ફલન થયા હોય, જેના કારણે ઘણા બધા એક સાથે આવા બીજાણુજનક અવસ્થાઓ લટકતી દેખાય, જેમાં 3 ભાગ છે. એક જન્યુજનક અવસ્થા સાથે ચોંટેલો ભાગ, સ્ત્રીજન્યુ ધાની સાથે ચોંટેલો ભાગ, જેને કહેવાય ફૂટ પાદ. એના પછી દંડા જેવો ભાગ સીટે, પ્રાવરદંડ. પ્રાવરનો દંડ એટલે પ્રાવરદંડ, અને એના ઉપર છે પ્રાવર, એક ગોળ ફૂલેલો ભાગ, જેને કહેવાય કેપ્સ્યુલ અથવા પ્રાવર, જેમાં બીજાણુ બનશે. તો આ 3 ભાગથી બનતી રચના શું કહેવાય? બીજાણુજનક અવસ્થા. ઓકે, ગેટ ઇટ? એટલી સૂક્ષ્મ રચના છે, વિચાર કરો. તમે માંડ તમને ઓરિજિનલ ઇમેજમાં તમને દેખાડતો હતો તો જન્યુજનક અવસ્થા નીચે પથરાયેલી દેખાતી, એની ઉપર પાછું નાનું અમથું સીધું પુજન્યુ ધાની સ્ત્રીજન્યુ વાળું પ્રજનન અંગનો ભાગ, અને એની પાછું સ્ત્રીજન્યુ ધાનીના પ્રજનન અંગની નીચે લટકતો નાનો અમથો ભાગ, જે બીજાણુજનક અવસ્થા. કદાચ મેં ઇમેજિનેશન ના કરાવ્યું હોત ને તો આ વસ્તુ ઓરલી બોલ દેત ને તો તમારા મનમાં કાયમ એક ભ્રમ, એક પ્રશ્ન જ રહી જાય. થિયરિટિકલી સમજ પડી જાય, પ્રેક્ટિકલી ના જોશો. હું આને પ્રેક્ટિકલી પણ હમણાં બતાવીશ કેવી રીતે લટકતો હોય. તમને આટલો ખ્યાલ આવ્યો? જો દેખાડું તમે પ્રેક્ટિકલી. દેખાય છે? આ તમને ખબર છે કે નર પ્રજનન અંગ પુજન્યુ ધાની અને ઉપરનો માદા પ્રજનન અંગ સ્ત્રીજન્યુ ધાની, એન્થેરેડિયમ, આર્કિગોનિયમ. અને આર્કિગોનિયમ સ્ત્રીજન્યુ ધાની છે, એની નીચે તમે ધ્યાનથી દેખો તો નાનો અમથો લટકતો ભાગ દેખાય છે, ફૂલેલો ગોલ કેપ્સ્યુલ, એની ઉપર સીટે, અને એક વસ્તુ નથી દેખાતી જે અંદર છે, એ છે ફૂટ. રાઈટ? કેટલો નાનો ભાગ છે જે ખજૂરના ઝાડ જેવી રચના નીચે લટકતો છે. આ છે બીજાણુજનક અવસ્થા. ઓકે, કમ્પ્લીટ સમજ પડી ગઈ હશે. ચલો આગળ વધીએ. જે આપણે બીજાણુજનક અવસ્થા દેખી, એ બીજાણુજનક અવસ્થા ની જે પ્રાવર કેપ્સ્યુલની દિવાલ છે, એની અંદરની બાજુના કોષો અસંખ્ય વાર અર્ધીકરણ કરે. મેં શું કીધું? અર્ધીકરણ કરે. એનો અર્થ કે બધી વસ્તુ અડધી થઈ જશે. ધ્યાનથી દેખો તો ફલિતાંડ કેવો હતો? 2n.
એના સંભાજનથી બનતો ભ્રૂણ કેવો હતો? સંભાજનથી બન્યો છે 2n. ભ્રૂણ પણ સંભાજનથી બીજાણુજનક અવસ્થા બનાવે તો આખી બીજાણુજનક અવસ્થા કેવી? 2n. ખ્યાલ આવ્યો? 2n હોય. અને 2n બીજાણુજનક અવસ્થાના પ્રાવરના કોષો અર્ધીકરણ કરે તો બધું અડધું થઈ જાય. અડધું થઈ જાય ઇટ મીન્સ જેટલા બીજાણુ બનશે એ બધા કેવા બની જશે? 2n માંથી n. 2n બીજાણુજનક અવસ્થામાંથી જે બીજાણુ બને આ પ્રાવરમાં કેપ્સ્યુલમાં એ બધા કેવા હોય? n. એકીય. અને આ એકીય બીજાણુ જ્યારે પ્રાવર જ્યારે કેપ્સ્યુલ વાળો ભાગ સુકાઈને ફાટે ત્યારે બધા બીજાણુ નીચે મુક્ત થાય લાઈક ધીસ. દેખાય છે? અને બધા બીજાણુ જમીન ઉપર પડે, ભેજવાળી ભીની પાણીવાળી જગ્યાએ પડે અને ત્યાંથી પ્રચલન કરતા કરતા વિકિરણ પામતા પામતા આગળ જાય અને કોઈ ફેવરેબલ કન્ડિશન, યોગ્ય અનુકૂળ સ્થિતિ મળે તો તે જગ્યાએ લોકો ફરીથી અસંખ્ય વાર સંભાજન પામીને નવો દેહ, નવી જન્યુજનક અવસ્થા બનાવી દે. રાઈટ? દેખાય છે? અમુક બીજાણુ નરજન્યુજનક અવસ્થા બનાવશે અને અમુક બીજાણુ માદા જન્યુજનક અવસ્થા બનાવશે. દેખો આમાંથી એક બીજાણુ મેં બતાવ્યો છે ઇમેજિનેશન કરીને, જેને શું બનાવ્યો? માદા જન્યુજનક. અને બીજાએ શું બનાવ્યો? નરજન્યુજનક. જેવા જેવા અંદર જનીન, જેવી જેવી ઇન્ફોર્મેશન, તેવા તેવા લક્ષણો પેદા થાય. નર ભાગના કાં તો માદા ભાગના, જેવા જનીન તેવી રચના. ચલો હજી એકવાર તમે શાંતિથી આ વસ્તુની ઇમેજિનેશન ધ્યાનથી દેખી લો એટલે ટોપિક પૂરો થાય. ચલો આગળ જોવાનું ચાલુ કરીએ. દેખાય છે? બોલો. નર જન્યુજનક અવસ્થા n, માદા જન્યુજનક અવસ્થા n. એના અંદર સંભાજનથી બનતો પ્રજનન અંગ, નર પ્રજનન અંગ પૂજન્યુધાની, માદા પ્રજનન અંગ ત્રિજન્યુધાની. બંને પણ કેવા? n. એકીય. બોલો. નર જન્યુજનક અવસ્થા શું બનાવશે? નરજન્યુ. અને માદા જન્યુજનક અવસ્થા શું બનાવશે? માદાજન્યુ. અંડકોષ. એક નરજન્યુ બનાવે, બીજો માદાજન્યુ બનાવે. જન્યુઓ બનાવે છે એટલે આ બંને અવસ્થાને મેં શું નામ આપ્યું? જન્યુજનક અવસ્થા. જે હંમેશા કેવી હોય? એકીય n. જેમ મેં કીધું, લીલી હોય, પ્રકાશ સંશ્લેષી હોય, પ્રભાવી હોય, સ્વતંત્ર હોય. અને એના પછી નરજન્યુ મુક્ત થાય પાણીમાં, તરતા તરતા પરાગનયન પામીને માદાજન્યુ સુધી પહોંચે અને ત્યાં સ્ત્રીજન્યુધાનીમાં જઈને અંડકોષ સાથે જોડાય અને ફલન કરીને શું બનાવે? ફલિતાંડ. રાઈટ? જે તમે દેખી શકો છો અહીંયા. ફલિતાંડ બન્યા પછી ફલિતાંડ n કોષો ભેગા થવાથી 2n રચના બની. આવો 2n ફલિતાંડ ફરીથી ઘણી બધી વાર સંભાજન પામે અને ભ્રૂણની રચના કરે. એવો ભ્રૂણ ઘણી બધી વાર સંભાજન પામે અને બીજાણુજનક અવસ્થાની રચના કરે. રાઈટ? બીજાણુજનક અવસ્થા પાસે 3 રચના હોય. સેમ જન્યુજનક અવસ્થા પાસે પણ 3 રચના હતી. જન્યુજનક પાસે કઈ 3 રચના હતી? લેટરલ, મેઇન એક્સિસ, રાઇઝોઇડ. યાદ રહી ગયું. એ જ રીતે બીજાણુજનક અવસ્થા પાસે પણ 3 રચના છે. એક જન્યુજનક અવસ્થાના સ્ત્રીજન્યુધાની સાથે ચોંટેલો ભાગ ફૂટ, એની સાથે લાંબો લટકતો ભાગ પ્રાવરદંડ સીટે, અને પ્રાવરદંડ સીટે સાથે ફૂલેલો કેપ્સ્યુલ જેવો લટકતો ભાગ જેને કહેવાય કેપ્સ્યુલ અથવા પ્રાવર. ભૂલથી લખાઈ ગયેલું દંડ જે મેં હમણાં ચેકઆઉટ આવ્યું. રાઈટ? પ્રાવર, પ્રાવરદંડ, ફૂટ અથવા પાદ. આટલી રચનાથી બીજાણુજનક અવસ્થા બની. એ પણ કેવો દેહ? 2n. ધ્યાનથી દેખો, સતત આ કોની સાથે ચોંટેલો છે? જન્યુજનક અવસ્થા સાથે. એટલે બીજાણુજનક અવસ્થાની 3 વાતો અત્યારે લખી રાખો. એક, કે તે મુખ્ય અવસ્થા નથી. આ અવસ્થા કેવી છે? ગૌણ. કારણ કે સતત એ કોની સાથે ચોંટેલો, કોની સાથે નિર્ભર કરે છે? માદા જન્યુજનક અવસ્થા. એટલે જન્યુજનક અવસ્થા મુખ્ય છે, પ્રભાવી છે. અહીંયા બીજાણુજનક અવસ્થા કેવી છે? ગૌણ. જે વિદ્યાર્થીઓને નહીં સમજ પડતી સિમ્પલ વાત છે. બીજાણુજનક અવસ્થા જન્યુજનક અવસ્થા સાથે ચોંટેલું છે, ટૂંકજીવી છે. હમણાં થોડી વારમાં બીજાણુ બનાવીને ફોડીને મુક્ત કરીને મરી જશે. એટલે એક તો ટૂંકું જીવે. નંબર 2, લીલા રંગનું નથી. એની પાસે કોઈ પર્ણો જેવી, હરિતકણ જેવી રચના નથી. એટલે જાતે ખોરાક બનાવે નહીં. એટલે સતત એને કોની પર નિર્ભર રહેવું પડશે? જન્યુજનક અવસ્થા ઉપર. એટલે બીજાણુજનક અવસ્થા કેવી? ગૌણ છે. જન્યુજનક અવસ્થા કેવી? મુખ્ય છે. બીજાણુજનક અવસ્થા કેવી? જન્યુજનક અવસ્થા ઉપર નિર્ભર કરતી છે. જ્યારે જન્યુજનક અવસ્થા કેવી છે? લીલા રંગની હતી, જેથી કેવી છે? પ્રકાશ સંશ્લેષી, જેથી જાતે ને જાતે ખોરાક બનાવી શકે. એટલે કોઈની પર નિર્ભર નથી કરતી, સ્વતંત્ર છે. રાઈટ? અને બીજાણુજનક અવસ્થા કેવી છે? ટૂંકું જીવનારી છે, ટૂંકજીવી છે.
રાઈટ. ગૌણ જન્યુજનક અવસ્થાઓ પર નિર્ભર કરતી, જાતે પ્રકાશ સર્જન કરીને ખોરાક ન બનાવતી, ટૂંક જીવી, સતત જન્યુજનક અવસ્થા ચોંટી રહેતી અવસ્થા એટલે કઈ? બીજાણુજનક અવસ્થા. આ બીજાણુજનક અવસ્થા ના કેપ્સ્યુલના કોષો ઘણી બધી વાર શું કરશે? અર્ધીકરણ, અને એમાં શું બનશે? બીજાણુ. બીજાણુ અર્ધીકરણથી બને એટલે કેવા થઈ ગયા? એન. જ્યારે કેપ્સ્યુલ ફાટશે, બીજાણુજનક અવસ્થા સુકાઈને મરી જશે, ત્યારે બધા બીજાણુ ક્યાં મુક્ત થશે? નીચે. બધા જ બીજાણુ વિકિરણ પામશે, અનુકૂળ જગ્યાએ જશે, અનુકૂળ સ્થિતિમાં અંકુરણ પામશે. એ પણ ઘણી બધી વાર સંભાજન કરશે. જેવા જનીન હશે તે પ્રમાણે ઇન્ફોર્મેશન પ્રમાણે નર જન્યુજનક અવસ્થા બનાવશે, કોઈ માદા જન્યુજનક અવસ્થા બનાવશે. તો પરફેક્ટ ઇમેજિનેશન સાથે મેં શીખવાડ્યું કેવી રીતે દ્વિઅંગી વનસ્પતિ લીવરવર્ટમાં લિંગી પ્રજનન થાય. હવે લીવરવર્ટમાં અલિંગી પ્રજનન જોઈએ, રાઈટ. લીવરવર્ટમાં શું જોયું? લિંગી પ્રજનન. નંબર 2, લીવરવર્ટમાં અલિંગી પ્રજનન. દેખાડું તમને લીવરવર્ટમાં અલિંગી પ્રજનન કેવી રીતે થાય. બે પ્રકારનું અલિંગી પ્રજનન હોય. ધ્યાનથી દેખો. પહેલો નંબર, માન લો કે કોઈ બોડી છે, એ બોડીનું અવખંડન થયું. શું થયું? અવખંડન. અલિંગી પ્રજનન ઘણા બધા પ્રકારના આપણે ભણી ચૂક્યા, લીલમાં પીએચડી કરી ચૂક્યા છે. ઇઝીલી રીતે હવે મોઢે આવડી જ જવું જોઈએ બોલતાની અંદર. અવખંડન ટુકડા થાય, ટુકડામાંથી નવો દેહ બને. ધ્યાનથી દેખો, મેં ઇમેજિનેશન કરીને બતાવ્યું છે કે એક બોડી હતો, એક સુકાય હતો. એ જન્યુજનક અવસ્થાના ટુકડાથી અમે 3 ટુકડા કરીને બતાવ્યા છે. અને આ 3 ટુકડા ઘણી બધી વાર સંભાજન કરશે અને 3 નવી લીલનો દેહ બનાવશે. દેખાય છે? તો આ રીતે ટુકડામાંથી નવો સજીવ બને, અવખંડન કહેવાય. તો એક અલિંગી પ્રજનન હતું લીવરવર્ટમાં, કયું? અવખંડન વડે. અને બીજું અલિંગી પ્રજનન છે કલિકા સર્જન વડે. કલિકા બનશે, કલિકામાં નવો સજીવ બનશે. પણ અહીંયા પર કલિકા થોડી હટકે છે, એ ઘણી બધી વાર પૂછાય છે. નામ પણ મોડે રહી જાય એવું છે, કંઈક યુનિક છે. એટલે ધ્યાનથી દેખો, બતાવો. દેખો અહીંયા કલિકા સર્જન આખો સુકાય છે, જન્યુજનક અવસ્થા છે, નર અને માદા. એની અંદર તમે ધ્યાનથી દેખો, એક બીજી રચના મને દેખાય છે. આ દેખાય છે? થોડા પ્યાલા જેવી, થોડી વાડકીઓ જેવી રચના દેખાય છે. આ પ્યાલા જેવી કે વાડકી જેવી રચના છે એને કહેવાય કુડમલી પ્યાલા, જેમી કપ. અને જેમી કપ, કુડમલી પ્યાલાઓમાં કલિકા બનતી હોય, જેને કહેવાય જેમી અથવા કુડમલી. કુડમલી અથવા જેની બીજું કશું જ નહીં, પ્રકારની કલિકા જ છે. દેહમાંથી ઉપસેલો એક એક્સ્ટ્રા ભાગ. પણ એનું નામ આપ્યું અહીંયા પર સ્પેશિયલ કુડમલી અથવા જેમી. રાઈટ? નથી ખબર પડતી, હું તમને એકદમ પરફેક્ટ સમજાવું. ધ્યાનથી દેખો. રિયલ કુડમલી અથવા જેમી દેખાય છે? આ તમને દેખાય છે આખો દેહ. આ જે બોડી છે, સુકાય છે, જન્યુજનક અવસ્થા છે, એમાં તમને આ પ્યાલા કે વાડકી જેવી રચનાઓ દેખાય છે. એને શું કહેવાય? કુડમલી પ્યાલા. અને કુડમલી પ્યાલામાં તમને નાની એવી રચનાઓ દેખાય છે લીલા રંગની, એને કહેવાય કુડમલી અથવા જેમી. એક પ્રકારની કલિકા છે. આ કલિકા ત્યાંથી છૂટી પડશે અને કોઈ ફેવરેબલ જગ્યાએ જઈને પાણીમાં કે ભીની જમીન ઉપર અંકુરણ પામશે, સંભાજન કરશે, નવો સુકાઈ બનાવશે. આજે હું તમને આને વ્યવસ્થિત દેખાડું. ધ્યાનથી દેખો. હજી સરસ એકદમ બ્યુટીફુલ ઇમેજ દેખાય છે. બહુ જ બધા કુડમલી પ્યાલાઓ દેખાય છે. હજુ આને હું ઝૂમ કરીને બતાવું એટલે એક્ઝેક્ટ પીએચડી. ધ્યાનથી દેખો. સુકાઈ દેખાય છે. આ જે સુકાઈ દેખાય છે એ સુકાઈમાં કુડમલી પ્યાલો દેખાય છે. કુડમલી પ્યાલામાં લીલા રંગની નાની તમને દેખાય છે. આ શું છે? કુડમલીઓ. અંગ્રેજીમાં કહેવાય કુડમલી પ્યાલાને જેમી કપ, અને જેમી કપમાં જે બનેલી જેમી છે એને ગુજરાતીમાં કહેવાય કુડમલી. આ કુડમલીઓ લીલા રંગની હોય, બહુકોષી હોય, સ્વાવલંબી હોય. પ્રકાશને જાતે કહી શકાય કે હરિતકણ છે, લીલા રંગની છે. જ્યારે પણ આ દેહથી છૂટી પડશે, પિતૃદેહથી પાણીમાં તરતી તરતી કોઈ યોગ્ય જગ્યાએ જશે અને ત્યાં જઈને સ્વતંત્ર રીતે સંભાજન કરીને નવા દેહનું સર્જન કરશે. તો આ રીતે કલિકા સર્જન પ્રકારના અલિંગી પ્રજનન વડે પણ આ વનસ્પતિ નવા દેહનું, નવી સંતતિનું નિર્માણ કરી શકે. ગેટ ઇટ? તો બે પ્રકારનું અલિંગી પ્રજનન હતું, એક અવખંડન ને બીજું કલિકા સર્જન. તો આ બધા છે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. લીવરવર્ટ કમ્પ્લીટ પૂર. લીવરવર્ટના બે ઉદાહરણ છે જે યાદ રાખવા જેવા છે. એક આ જે કાર્ન તમે જોઈ રહ્યા હતા, માર્કેન્શિયા, જે હવે આપણી બુકમાં જે ઇમેજ આપી છે એને પણ આપણે જોઈ લઈએ એકવાર. અને બીજી છે રિક્શિયા. એક છે માર્કેન્શિયા, ફરી એકવાર જોઈ લો ધ્યાનથી. એક છે આ માર્કેન્શિયા અને એના પછી આ બીજી દેખાય છે રિક્શિયા. આમાં થોડો દેહ વધારે પડતો સાઇન મારતો છે, પેલામાં સીધે સાદો લીસો દેહ. ચલો જોઈ લો ચોપડીની આકૃતિ. ફટાફટ બધું દેખાડતું, ઇંગ્લિશ ગુજરાતી બેવમાં દેખાય છે ભાઈ. એક કોષી વાળ જેવી રચના, રાઇઝોઇડ અથવા મૂલાંગો. એની પર પંક્તિ જેવી રચના, પર્ણિકાઓ જેવી રચના, લેટરલ. અને એક દંડા જેવી રચના આવે જેને કહેવાય મેન અક્સિસ.
જન્યુજનક અવસ્થા થઈ, એક નર જન્યુજનક અવસ્થા છે અને બીજી માદા જન્યુજનક અવસ્થા છે. આ ઉપરાંત આ જે ભાગ છે ખજૂરના જળ જેવું, નારિયેળના જળ જેવા 9 રેઝ એવા ભાગને કહેવાય સ્ત્રીજન્યુધાની આર્કિગોનિયા, અને સામે છે એન્થેરેડિયા અથવા પૂજન્યુધાની, જેમાં 8 લોબ 8 ખંડ આવેલા હોય. ધ્યાનથી દેખો, તમારી બુકમાં લખાણ ભલે લખ્યું છે બીજાણુજનક અવસ્થા વિશે, પણ ક્યાંય તમને બીજાણુજનક અવસ્થા દેખાય નહીં. સ્વાભાવિક ચાલી નાની ઇમેજમાં દેખાય બી નહીં, પણ તમને મેં રિયલી દેખાયું તો એકદમ ઈઝી લાગ્યું કે બીજાણુજનક અવસ્થા પેલા ખજૂરના ઝાડની નીચે હોય. જો દોસ્તો યાદ રહે એટલે ખજૂરનું ઝાડ કહું છું, બાકી રિયલમાં આ ખજૂરનું ઝાડે નહીં, નારિયેળનું ઝાડ પણ નથી. તો ખાલી યાદ રાખવા માટે રિયલ ઇમેજ તમને મેં દેખાડી ચૂક્યો. ચલો તો બુકમાં શું આપ્યું છે ફટાફટ વાંચી જાઓ. લીવરવર્ટ સામાન્યતઃ ભેજવાળી છાયાવાળા નિવાસસ્થાનો પર રહેતું હોય છે, જે પાણીના પ્રવાહો, ઝરણા, નદીના કિનારે, ભેજવાળા મેદાન, ભીની જમીન પર, વૃક્ષોની છાલ પર કે લાકડાઓના ગર્તમાં, લાકડાઓની અંદર પણ રહેતા હોય છે. લીવરવર્ટનો દેહ સુકાય છે, ઉદાહરણ છે માર્કેન્સિયા. બીજું મેં તમને કીધું લખી રાખજો, રિક્શિયા. સુકાય પૃષ્ઠવક્ષીય હોય છે, એનો અર્થ કે ફ્લેટ હોય છે, જમીન પર એકદમ ચોટેલો હોય છે, આડો હોય છે, પ્રકાંડ જેવી રચના પર 2 હરોળમાં પર્ણ જેવી નાની નાની સંરચનાઓ ધરાવે છે. મેં હમણાં કીધું રીતે 3 ભાગ હોય જન્યુજનક અવસ્થામાં. મેં કીધું રીતે લીવરવર્ટમાં અલિંગી પ્રજનન અવખંડન વડે પણ થાય અને કલિકા સર્જન વડે પણ થાય. કલિકા સર્જન એટલે કુડમલીઓ વડે, રાઈટ? કુડમલીઓ અથવા અંગ્રેજીમાં કહો તો જેમી એક પ્રકારની કલિકા જ છે, જે લીલા રંગની હોય, બહુકોષી હોય, પિતૃદેહથી છૂટી પડે અને નવા દેહનું સર્જન કરે. આ કુડમલીઓ જ્યાં રહેતી હોય તે જગ્યાને કહેવાય કુડમલી પ્યાલો જેમી કપ, રાઈટ? લખ્યું છે પિતૃદેહથી છૂટી પડે, નવી જગ્યાએ ફેવરેબલ કન્ડિશન મળે તો ત્યાં અંકુરિત થાય. લિંગી પ્રજનનમાં શું હોય છે, નર અને માદા બંને અંગો અલગ અલગ સુકાઈ ઉપર બનતા હોય છે. એક નર જન્યુજનક અવસ્થા પર બને, બીજું માદા જન્યુજનક અવસ્થા પર બને. બંનેના જન્યુ નજીક આવે, જોડાય, ફલિતાંડ બને, ભ્રૂણ બને, એમાંથી બીજાણુજનક બને. તો લખ્યું છે બીજાણુજનક પાસે પણ 3 ભાગ હોય, એક ફૂટ, બીજું સીટે પ્રાવરદંડ અને ત્રીજું કેપ્સ્યુલ પ્રાવર. અને એ બીજાણુજનક અવસ્થાને કેપ્સ્યુલમાં અર્ધીકરણ થાય, એમાંથી બીજાણુ બને. બીજાણુઓ કેપ્સ્યુલમાંથી ફૂટવાના કારણે છૂટા પડી યોગ્ય જગ્યાએ વિકિરણ પામીને ત્યાં અંકુરિત થઈને નવો જન્યુજનક બને. બહુ ઈઝી છે. તો આપણે 2 પ્રકારની દ્વિઅંગીમાંથી એક પ્રકાર ભણી ચૂક્યા, લીવરવર્ટ. હવે બીજો પ્રકાર ચાલુ કરીએ, મોસ. લીવરવર્ટને તમે બહુ જ સારી રીતે દેખી ચૂક્યા. રિયલીમાં આકૃતિ મેં તમને દેખાડી કેવી દેખાય અને પરફેક્ટ ઇમેજિનેશન કર્યું. સેમ આપણે મોસ વિશે પણ પરફેક્ટ દેખીએ અને એને વિશે પણ ઇમેજિનેશન હું તમને કરાવું. તમે દેખાય છે કે જે નીચે પથરેલો દેહ છે ને, આખી આ જે પથરેલી બોડી છે, આ આખી બોડી જે પથરેલી છે, ઘાસની માફક દેખાય છે, એ આખી જન્યુજનક અવસ્થા છે. અને એમાંથી જે આ ટટ્ટાર સીધે સીધા ઇરેક્ટ સ્ટ્રક્ચર એટલે ઊભું સીધું ટટ્ટાર સ્ટ્રક્ચર નીકળ્યું છે, એ છે બીજાણુજનક અવસ્થા. હા, લીવરવર્ટમાં તમને દેખાતું હોય ને તો એમાં સીધે સીધું આવી 2 પંક્તિ હતી, રાઈટ? આવી જન્યુજનક અવસ્થાવાળી રચનામાંથી પ્રજનન અંગો ઉપર તમને ખબર હોય જન્યુઓ બનતા હતા અને એના જોડાવાથી ફલિતાંડ અને ફલિતાંડમાંથી ભ્રૂણ અને ભ્રૂણમાંથી તમને ખબર હોય તો બહુ જ નાની શું બનતી હતી, બીજાણુજનક અવસ્થા, રાઈટ? અહીંયા પર બીજાણુજનક અવસ્થા વિશાળ છે, મોટી છે અને ઘણો એડવાન્સ પણ છે. એટલે તમને સ્ટ્રક્ચર પરથી જ ખબર પડી જતી હશે કે લીવરવર્ટ પછી લીવરવર્ટમાંથી ઉદ્વિકાસ થતા મોડિફિકેશન થતા મોસ વનસ્પતિ, મોસનો સમુદાય આવ્યો છે. તો ચલો પહેલા આપણે લિંગી પ્રજનન જોઈ લઈએ, પછી અલિંગી પ્રજનન જોઈ લઈએ અને પછી એના ઉદાહરણ જોઈ લઈએ. જે રીતે લીવરવર્ટમાં ભણાવ્યું, શું ભણાવ્યું લીવરવર્ટમાં? પહેલા લિંગી પ્રજનન, પછી અલિંગી પ્રજનન અને પછી એનું ઉદાહરણ. સેમ આમાં લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન એનું ઉદાહરણ, તો તમને આ પૂરી થઈ જાય. પછી પેલા 2 ભાગ જે બાકી રાખ્યા હતા શરૂઆતમાં તે વાંચી લઈએ, લગભગ એ આવડી જ ગયા હશે. ચલો જોઈએ પહેલા લિંગી પ્રજનન. ફરીથી ઇમેજિનેશન કરીને દેખાડું. આ વખતે બીજાણુથી કહાની ચાલુ કરી. કેમાં લોકો કોઈ જગ્યાએ બીજાણુ તરતો પહોંચ્યો છે, ત્યાં ફેવરેબલ કન્ડિશન મળી તો તે બીજાણુએ ઘણી બધી વાર સંભાજન કર્યું. ખબર છે બીજાણુ એન હોય, હવે એન બીજાણુએ ઘણી બધી વાર શું કર્યું? સંભાજન. સંભાજનના કારણે એક કોષનું અનેક કોષોમાં રૂપાંતરણ થયું અને એક લાંબો તંતુ જેવી રચના થઈ. હવે તંતુ એટલે દોરો, દોરા જેવી રચના. દોરો એટલે નેમા, દોરો એટલે નેમા. અને પહેલી વાર બનેલો દોરો છે એટલે એને કહેવાય પ્રાથમિક પ્રોટો. પ્રોટો નેમા, પ્રાથમિક દોરા, તંતુ જેવી રચના,
નામ કહેવાય પ્રાથમિક પ્રતંતુ. શું કહેવાય? પ્રાથમિક પ્રતંતુ. તો પહેલો બન્યો છે, શરૂઆતમાં બન્યો છે, એટલે એને કહેવાય પ્રાથમિક પ્રતંતુ, પ્રોટોનિયમ. આવા આ પ્રતંતુની ઉપર આવેલી કલિકાઓ જેવી રચના, ગાંઠ જેવી રચના માય સંભાજન થાય અને પાર્શ્વ એટલે સાઈડ ઉપર નવી નવી બીજી શાખાઓ જેવી રચના થાય, જેને કહેવાય દ્વિતીયક તંતુ. રાઈટ? દેખાય છે એક લાંબો તંતુ દેખાય છે. આ લાંબા તંતુની ઉપર સાઈડ ઉપર પાર્શ્વમાં નવી નવી શાખાઓ બની, જેને કહેવાય દ્વિતીયક પ્રતંતુ. પહેલાનું શું નામ આપ્યું હતું? પ્રાથમિક પ્રતંતુ. તો બીજાનું શું નામ આપ્યું? દ્વિતીયક પ્રતંતુ. એના પછી આ જે દ્વિતીયક તંતુઓ છે એ દ્વિતીયક તંતુની ગાંઠ કલિકાઓ વાળા વિસ્તારમાંથી સંભાજન થઈને એક મોટો શાખિત દેહ બને. આ દેહને કહેવાય પર્ણમય અવસ્થા. રાઈટ? તંતુમાંથી શું બન્યો? પર્ણમય અવસ્થા. જેમાં તમને દેખાય છે, લાઈક ધ્યાનથી દેખો તો માન લો કે કોઈ એક જગ્યા છે જે દ્વિતીયક પ્રતંતુની આ જગ્યાએ કોષોનું ઘણી બધી વાર સંભાજન થયું અને એમાંથી તમને દેખાય છે બહુકોષી રચના અસ્તિત્વમાં આવી, જેમાં આ ભાગ મૂળ જેવી રચના દેખાય છે, જેને કહેવાય મૂલાંગો અથવા રાઇઝોઇડ. એકચ્યુઅલી મૂળ જેવી તો ના કહેવાય, પણ મૂળ જેવું કામ કરતી રચના છે, જેને કહેવાય મૂલાંગો અથવા રાઇઝોઇડ. યાદ કરો, લીવર વટના મૂલાંગો એક કોષી હતા, અહીંયા પર મૂલાંગો બહુકોષી છે. મેજર ડિફરન્સ. ઓકે, મૂલાંગોની ઉપર આ મોટા દંડા જેવી રચના, જેને આપણે કહી ચૂક્યા છે મેન અક્ષિસ, અને એમાં પર્ણો જેવી રચના, જેને કીધું છે લેટરલ. પેલામાં કેટલું સરળ દેહ હતો. ફરીથી એમાં એકવાર બતાવું, લીવર વટમાં આવી રીતે આપણે દોર્યું હતું, ખબર હોય તો આવો દેહ હતો. રાઈટ? જેમાં લેટરલ, એક કોષી રાઇઝોઇડ એટલે મૂલાંગો, અને મેન અક્ષિસ નાની અમથી હતી. અહીંયા પર મેન અક્ષિસ ખાસી લાંબી છે. રાઈટ? મૂલાંગો પણ બહુકોષી છે અને પર્ણો ખાસી બધી શાખામય, અત્યંત સંખ્યામાં અને ખાસા એડવાન્સ. આને કહેવાય પર્ણમય અવસ્થા. અને નીચે હતી તંતુમય અવસ્થા. પ્રતંતુવાળી તંતુમય અવસ્થા અને પર્ણમય અવસ્થા બંને ભેગી કરી દો તો હોલ સ્ટ્રક્ચર, આખા સ્ટ્રક્ચરને કહેવાય જન્યુજનક અવસ્થા. કારણ કે અહીંથી જ પ્રજનન અંગો બનશે અને એમાંથી નરજન્યુ માદાજન્યુ બનશે. રાઈટ? જન્યુ બનાવતી અવસ્થા કઈ કીધી? જન્યુજનક અવસ્થા. રાઈટ? પેલામાં જન્યુજનક અવસ્થા સીધે સાદી આવી એક દોડ દીધી હતી, બે પંક્તિઓમાં પૂરી કરતી હતી. એમાં નરજન્યુધાની, પૂજન્યુધાની અને માદાજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની બનાવી દીધી. અહીંયા પર એવું નથી ભાઈ. અહીંયા પર દોસ્તો આખો એક બહુકોષી જટિલ દેહ બને છે. એટલે કીધું મેં કે લીવરવટ કરતા કેવું છે? એડવાન્સ. હવે આના ઉપર સમથિંગ કોઈક જગ્યાએ અલગ અલગ જગ્યાએ, લાઈક અહીંયા પર ધ્યાનથી દેખો, ટોચ ઉપર ઘણા બધા કોષોએ વિભાજન કરીને એક પ્રજનન અંગ બનાવ્યું, જેને મેં નામ આપ્યું પૂજન્યુધાની, એન્થેરેડિયમ. અને એક્ઝેક્ટ એની નીચેની શાખા ઉપર સાઈડ ઉપર બીજી એક બહુકોષી રચના અસ્તિત્વમાં આવી, જેને મેં કીધું સ્ત્રીજન્યુધાની, આર્કિગોનિયા. લગભગ એવું જ હોય છે કે પૂજન્યુધાની ઉપર હોય અને સ્ત્રીજન્યુધાની સાઈડ ઉપર નીચે હોય, જેથી નરજન્યુ ઇઝીલી માદાજન્યુ સુધી પહોંચી શકે. રાઈટ? અહીંયા પર દેખાય છે ઉપરવાળું પૂજન્યુધાની, નીચેવાળું સ્ત્રીજન્યુધાની. અહીંયા પરથી નરજન્યુ નીકળશે અને ધીમે ધીમે સ્ત્રીજન્યુધાની સુધી પહોંચશે અને ત્યાં માદાજન્યુને ફલિત કરશે. રાઈટ? તો માન લો કે અમે શું લખ્યું? નરજન્યુ જે ક્યાંથી બન્યા? પૂજન્યુધાનીમાંથી. અને આ શું નીકળ્યો? માદાજન્યુ અથવા અંડકોષ, જે સ્ત્રીજન્યુધાનીથી નીકળ્યો. નરજન્યુ તરતો તરતો ક્યાં પહોંચ્યો? માદાજન્યુ સુધી. અને માદાજન્યુનું ફલન કરશે તો શું બનશે? ફલિતાંડ. અને ફલિતાંડનું ઘણી બધી વાર વિભાજન થશે તો શું બનશે? બહુકોષી રચના, જેને શું કહેવાય? ભ્રૂણ. રાઈટ? અને આ ભ્રૂણનું ઘણી બધી વાર સંભાજન થાય તો તમને દેખાય છે બહુકોષી દેહ ત્યાં અસ્તિત્વમાં આવ્યો, જ્યાં સ્ત્રીજન્યુધાની હતી. એનું નામ બીજાણુજનક અવસ્થા. દેખાય છે? જેમાં સેમ પેલે જેવી વાત, નીચેનો ભાગ ફૂટ, વચ્ચેવાળો ભાગ સીટે અથવા પ્રાવરદંડ અને ઉપરવાળો ભાગ કેપ્સ્યુલ અથવા પ્રાવર. પ્રાવરવાળા ભાગની દિવાલમાં ફરીથી પેલાની જેમ, લીવરવટની જેમ અર્ધીકરણ થાય અને શું બને? બહુ બધા બીજાણુ. અને એ બીજાણુ મુક્ત થાય કેપ્સ્યુલ ફાટવાથી અને કોઈ યોગ્ય જગ્યાએ બીજાણુ વિકિરણ પામીને ત્યાં પાછો નવો પ્રતંતુ, પ્રતંતુથી પર્ણમય અવસ્થા,
જન્યુજનક અવસ્થા, એમાંથી પ્રજનન અંગો, એમાંથી જન્યુઓ, એમાંથી ફલિતાંડ, ભ્રૂણ અને પાછું બીજાણુજનક અવસ્થા. રાઈટ? આ રીતે સાયકલ ચાલ્યા કરશે. જન્યુજનક, બીજાણુજનક, જન્યુજનક, બીજાણુજનક અવસ્થા. ઓકે, બોલો બીજાણુ કેવો? એન. એ બીજાણુએ શું કર્યું? સંભાજન. તો શું થયો? એક લાંબો તંતુ બન્યો જેને કીધું પ્રતંતુ, પ્રાથમિક પ્રતંતુ પ્રોટોનેમા. એનું સંભાજન થયું. સાઈડ ઉપર શાખાઓ જેવી રચના થઈ જેને મેં નામ આપ્યું દ્વિતીયક પ્રતંતુ. હવે બધાનું સંભાજન થતું હોય તો શું બને? એન જ બધા. એનું સંભાજન થાય અને એક પર્ણમય અવસ્થા આવી, લેટરલ રાઇઝોન ને મેઇન એક્સિસ ધરાવતી રચના. એમાંય સંભાજન થઈને કોઈક જગ્યાએ કેટલી જગ્યાએ પૂજન્યુધાની બનશે અને કેટલી જગ્યાએ સ્ત્રીજન્યુધાની બનશે. હવે એમાંય સંભાજન થાય તો પૂજન્યુધાનીમાં નરજન્યુ એન અને સ્ત્રીજન્યુધાનીમાં માદાજન્યુ એન બનશે. હવે એવા એન નરજન્યુ અને માદાજન્યુ નીકળશે અને જોડાશે તો મેં કીધું ફલિતાંડ બનશે જે કેવો? 2n. ફલિતાંડમાંથી સંભાજન ભ્રૂણ બનશે. સંભાજનથી બને તે પણ કેવો? 2n. અને 2n માંથી જે સંભાજન થઈને 2n ભ્રૂણમાંથી જે સંભાજન થઈને આખો મોટો દેહ બનશે, બીજાણુજનક અવસ્થા બનશે જેને આપણે કહીશું 2n બીજાણુજનક અવસ્થા. રાઈટ? બોલો બીજાણુ n બીજાણુમાંથી સંભાજન થઈને શું બને? પ્રાથમિક તંતુ. પ્રાથમિક તંતુમાંથી સંભાજન થઈને શું બને? દ્વિતીયક તંતુ. એટલે બીજાણુ પણ n, એમાંથી બનતો આ પણ n, એમાંથી બનતો આ પણ n. દ્વિતીય તંતુમાં અમુક જગ્યાનું સંભાજન થઈને બહુકોષી દેહ બને જેને કહેવાય પર્ણમય અવસ્થા. પર્ણમય અવસ્થા અને તંતુમય અવસ્થા બે ભેગી થાય તો જન્યુજનક અવસ્થા બને, કારણ કે જન્યુઓ બનાવે. રાઈટ? તો આખી કેવી? સંભાજનથી બને એટલે n. જન્યુજનક અવસ્થામાં પૂજન્યુધાની બનશે અને સ્ત્રીજન્યુધાની બનશે. એ પણ સંભાજનથી બને છે, એ પણ કેવા? n. રાઈટ? એ બંને n એમાં રિસ્પેક્ટિવલી પૂજન્યુધાનીમાં નરજન્યુ બનશે અને સ્ત્રીજન્યુધાનીમાં માદાજન્યુ બનશે. બંને સંભાજનથી બન્યા. નરજન્યુ પણ n અને માદાજન્યુ પણ n. બોલો બંને જોડાશે તો બંને જોડાવાથી n કોષો જોડાવાથી શું બને? 2n ફલિતાંડ. 2n ફલિતાંડમાંથી બહુકોષી રચના બની જેને આપણે કીધી ભ્રૂણ, પણ એ પણ સંભાજનથી બને એટલે ભ્રૂણ પણ કેવો? 2n. અને ભ્રૂણમાંથી ઘણી બધી વાર સંભાજન થઈને બહુકોષી દેહ અસ્તિત્વમાં આવ્યો જેને કીધું બીજાણુજનક અવસ્થા. ફૂટ સીટે કેપ્સ્યુલ વાળી રચના. એ પણ કેવી? 2n. આ વાત સમજ મેં? અને એમાં અર્ધીકરણ થઈને બીજાણુ બન્યા એટલે બીજાણુ કેવા? n. અને એ બીજાણુ ફરીથી ફર્ધર સાયકલ રિપીટ કરશે કોઈ જગ્યાએ જઈને પડીને અંકુરિત થઈ. રાઈટ? આવડશે? પતે છે. મોસમાં લિંગી પ્રજનન. હવે નંબર 2, મોસમાં અલિંગી પ્રજનન. કશું નહીં, અવખંડન વડે થાય. કેટલી વાર કીધું મેં કે બોલા તંતુ છે, એ તંતુના ઘણા ટુકડા થઈ ગયા અને જેટલા ટુકડા થયા એની નવી મોસનું સર્જન કર્યું. રાઈટ? અને કેવા અવખંડન દેખાય છે. વગર ટાઈમ બગાડે મોસના ઉદાહરણ કહી દો. 3 ઉદાહરણ છે, યાદ કરો. લીવરવર્ટના 2 ઉદાહરણ હતા, એક માર્કેન્સિયા અને બીજી રિક્સિયા. અહીંયા પર મોસના 3 ઉદાહરણ છે જે તમને એક દેખાઈ રહી છે ઇમેજ. હા દેખાય છે. ખાસો બધો માર્કેન્સિયા એટલે લીવરવર્ટ કરતા જટિલ દેહ છે મોસનો, જેમાં પહેલું ઉદાહરણ છે ફિનારિયા. દેખો દેખાય છે રાઇઝોઇડ, મેઇન એક્સિસ અને પર્ણોજીવી રચના લેટરલ. ખાસો વિકાસ પામેલો દેહ અને એની ઉપર આ જે જન્યુજનક છે એની ઉપર ફૂટ, સીટે અને કેપ્સ્યુલથી બનતો બીજાણુજનક અવસ્થા. ગેમેટોફાઇટ, સ્પોરોફાઇટ. જન્યુજનક અવસ્થા, બીજાણુજનક અવસ્થા. રાઈટ? ખાસી એડવાન્સ છે લીવરવર્ટ એટલે માર્કેન્સિયા કરતા. બાજુમાં તમને બીજું એક ઉદાહરણ દેખાય છે સ્ફેગ્નમ. રાઈટ? ચલો આને વ્યવસ્થિત દેખાડું. દેખાય છે સ્ફેગ્નમ. હમણાં જે કીધું એકચ્યુઅલી આ સ્ફેગ્નમ મરી ગયેલી છે, તૂટી ગયેલી છે, જે તે જગ્યાએથી જમીનમાંથી ઉખડી ગયેલી છે અને ખોવાઈ ગયેલી છે. હમણાં થોડી વાર મને યુઝ કહીશ કે આ એટલી બધી વોટર હોલ્ડિંગ કેપેસિટી ધરાવે છે, પાણીને ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે, જલ્દીથી આ પાણી ગુમાવતું નથી. એટલે આ પાણીમાં પડી રહ્યું હોય, તૂટી ફૂટીને મરીને પાણી પડી રહ્યું હોય તો બધું પાણી લઈને સંગ્રહ કરી રાખે લાંબા સમય માટે. રાઈટ? એનો યુઝ હું આગળ કહું છું. નેક્સ્ટ દેખાય છે પોલિટ્રિકમ. આ બીજી એક મોસ છે, ફેમસ મોસ, જેમાં જે તમને સ્ટાર જેવું આ તારા આકાર દેખાય છે, આ બધું અણીદાર ભાગ, સ્ટાર શેપ ભાગ, એ છે જન્યુજનક અવસ્થા અને એની ઉપર આ ટટ્ટાર છે બીજાણુજનક અવસ્થા. અહીંયા પણ તમે લીવરવર્ટ કરતા જુઓ
તો એડવાન્સ છે, પણ અહીંયા પર પણ સેમ જ છે. જન્યુજનક અવસ્થા લીલી છે, જમીન ઉપર ચોંટેલી છે, પ્રભાવી છે, જાતે ખોરાક બનાવે છે, સ્વતંત્ર છે અને લાંબુ જીવે છે એઝ કમ્પેર ટુ બીજાણુજનક અવસ્થા. અને એની ઉપરથી જે નીકળી એની પર નિર્ભર કરનાર બીજાણુજનક અવસ્થા ભલે લીવરવર્ટ કરતા એડવાન્સ હોય, પણ મોસમાં બીજાણુજનક અવસ્થા સ્વતંત્ર નથી, જન્યુજનક અવસ્થા ઉપર નિર્ભર કરે છે, તેની સાથે ચોંટેલું છે, ટૂંકજીવી છે. બીજાણુ બનાવતાની અંદર તરત ટૂંક સમયમાં મરી જશે, એટલે ગૌણ છે. એટલે એટલું યાદ રાખવાનું કે દ્વિઅંગીમાં જન્યુજનક અવસ્થા મુખ્ય અને બીજાણુજનક અવસ્થા ગૌણ. આગળ ત્રિઅંગી અનાવૃતમાં થોડું બદલાઈ જશે. અત્યારે આપણે આની જ વાત કરીએ એટલે કન્ફ્યુઝ ના થશે. તો પહેલું ઉદાહરણ હતું ફિનારિયા, જોઈ લો ફરીથી. બીજું ઉદાહરણ હતું પોલિટ્રિકમ અને ત્રીજું ઉદાહરણ હમણાં મેં કીધું હતું સ્ફેગ્નમ, જેનો બહુ જ મોટો વ્યાવસાયિક યુઝ છે. રાઈટ? દેખાય છે તમને? એની ઉપર આ બીજાણુજનક અવસ્થા ધ્યાનથી દેખો, અને જ્યારે કેપ્સ્યુલ ફાટે તો બીજાણુઓ પણ મુક્ત થતા દેખાય છે. દેખાય છે? સરસ. ચલો આગળ વધીએ. મોસ વિશે શું લખ્યું છે ફટાફટ વાંચીને બતાવું. મોસના જીવન ચક્રની પ્રભાવી અવસ્થા કઈ? જન્યુજનક. જન્યુજનક અવસ્થામાં બે અવસ્થા મેં કીધું, એક તંતુવાળી અને બીજી પર્ણમાળી. પહેલું પ્રથમ પ્રતંતુવાળી, બીજાણુમાંથી વિકાસ પામતો પ્રતંતુ સીધો ભૂપ્રસાર એટલે જમીન પર પથરાઈને લીલો શાખિત ઘણીવાર તંતુમય લાંબો હોય છે, અને એમાંથી બીજી અવસ્થા બને પર્ણમય અવસ્થા. અને એ પર્ણમય અવસ્થા પેલા દ્વિતીયક તંતુમાંથી બનતી હતી. પહેલા પ્રાથમિક તંતુ, એમાંથી સાઈડ ઉપર પાર્શ્વીય શાખા સ્વરૂપે દ્વિતીય તંતુ, અને એની ઉપર પર્ણમય અવસ્થા. આ રીતે નરજન્યુજનક બની. રાઈટ? આ નરજન્યુજનક અવસ્થા સીધા કુંતલાકાર રીતે ગોઠવેલા પર્ણો ધારણ કરતી રચના છે. બહુકોષીય અને શાખિત મૂલાંગો ધરાવે છે જે જમીન સાથે ચોંટેલા હોય. આ અવસ્થા લિંગી અંગો ધારણ કરે છે. મોસમાં વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુના અવખંડન કે કલિકા સર્જન દ્વારા થાય. કીધું મેં, કાં તો કલિકા બનવાથી થાય, કાં તો ટુકડા થવાથી થાય. ઓકે. લિંગી પ્રજનનમાં લિંગી અંગો બને, એક બાજુ ભૂજન્યુધાની, બીજી બાજુ સ્ત્રીજન્યુધાની. બેમાં નરજન્યુ માદાજન્યુ બને, બંને જોડાય ફલિતાંડ બને. ખબર પડીને એમાંથી બીજાણુજનક, જેમાં સેમ ફૂટ, સીટે અને કેપ્સ્યુલ આવેલા હોય. મોસમાં બીજાણુજનક અવસ્થા લીવરવર્ટ કરતા થોડીક એડવાન્સ છે. પ્રાવરની અંદર બીજાણુ હોય છે, બીજાણુ અર્ધીકરણથી બનતા હોય છે. મોસ એ બીજાણુને વિકિરણ કરાવડાવે, અને વિકિરણ થયેલા બીજાણુ નવી જગ્યાએ જઈને અંકુરણ પામે, નવી જન્યુજનક બનાવે. રાઈટ? ઉદાહરણ મેં કહી દીધા ફિનારિયા, પોલિટ્રિકમ અને સ્ફેગ્નમ. ઓકે. તો હવે આપણે હકદાર છે, આપણો અધિકાર છે આગળનું ભણવાને, કે જે મેં તમને છોડ દીધું. પરફેક્ટ આવડી ગયું. ફટાફટ વાંચો, હું કશું તમારું માથું નહીં કરું. દ્વિઅંગીઓનો વનસ્પતિ દેહ એટલે લીવરવર્ટ અને મોસનો એક સાથે બોલીશ. વાનસ્પતિક દેહ કરતા ખૂબ જ વિભેદિત છે. એ છે લીલ કરતા ઘણો એડવાન્સ. તે સુકાઈ જેવો છે, અને તેનું સુકાઈ પથરાયેલું કે ટટ્ટાર છે, તથા એક કોષી કે બહુકોષી મૂલાંગો દ્વારા આધારક સાથે ચોંટેલું છે. એટલે એક પ્રકારનો આનો દેહ પણ સુકાય જ કહેવાય. અને આવો સુકાય એક કોષી હોય કે બહુકોષી હોય એવા મૂલાંગો ધરાવે છે, અને એના વડે જમીન સાથે ચોંટેલું છે. તેઓ સાચા મૂળ અને પ્રકાંડ ધરાવતા નથી, પણ મૂળ અને પ્રકાંડ જેવી રચના ધરાવે છે. પ્રકાંડ જેવી રચના મેં તમને કીધી મેઇન એક્સિસ, અને પર્ણ જેવી રચના મેં કીધી તમને લેટરલ. રાઈટ? પણ મૂળ સાચા હોતા નથી. દ્વિઅંગીઓનો મુખ્ય વનસ્પતિ દેહ કયો? એકીય જન્યુજનક અવસ્થા, જન્યુ ઉત્પન્ન કરતો દેહ. દ્વિઅંગીઓમાં લિંગી અંગો બહુકોષી છે અને જેકેટથી ઘેરાયેલા છે, એટલે એક પરફેક્ટ આવરણથી ઘેરાયેલા છે. નર લિંગી અંગને પૂજન્યુધાની, તેઓ દ્વિકશાધારી ચલ પૂજન્યુ ધરાવે, અને માદા અંગને સ્ત્રીજન્યુધાની ચલ પૂજન્યુ પાણીમાં મુક્ત થાય, સ્ત્રીજન્યુધાનીના સંપર્કમાં આવે, અને સ્ત્રીજન્યુધાનીના અંડકોષ સાથે ફલન કરે, ફલિતાંડ બનાવે, ફલિતાંડ ભ્રૂણ બનાવે, ભ્રૂણ સંભાજન કરીને બીજાણુજનક બનાવે, બીજાણુજનક અર્ધીકરણ કરીને બીજાણુ બનાવે, બીજાણુ મુક્ત થાય. આ જન્યુજનકની રચના. બીજાણુજનક એ મુક્ત જીવી નથી, પ્રકાશ સંશ્લેષણ પણ નથી કરી શકતા. એ જન્યુજનક પર આધારિત છે, જે પ્રકાશ સંશ્લેષણ કરે છે, સ્વતંત્ર છે, મુખ્ય છે, અને તેમાંથી તેનું પોષણ મેળવે છે. બીજાણુજનકના કેટલાક કોષો અર્ધીકરણ પામી કે બીજાણુ બનાવે, અને મેં કીધું હમણાં એ રીતે જન્યુજનક. છેલ્લી વસ્તુ, આ દ્વિઅંગી વનસ્પતિના 4 યુઝ. નંબર 1 યુઝ મેં કહી ચૂક્યો છું, અનુક્રમણમાં થાય. પહેલા લાઇકેન આવે, એના પછી આ મોસ અને લીવરવર્ટ આવે. ઉજ્જડ વેરાન જગ્યાએ લાઇકેન આવ્યા પછી, લાઇકેન પછી બીજા નંબર પર આ લોકો આવે, અને ધીમે ધીમે જગ્યાને રહેવા લાયક બનાવે, અને અનુક્રમણમાં ભાગ ભજવે. જે આપણે 14મા ચેપ્ટરમાં 12મા વાળા વિદ્યાર્થી મારી સાથે ભણી ચૂક્યા છે, 11મા વાળા ભણશે 12મા ધોરણના 14મા ચેપ્ટરમાં.
નેક્સ્ટ બીજો યુઝ, આ લોકો સાદડીની જેમ આખી જમીન પર પથરાયેલા હોય ને આખા જંગલમાં, એનો બેસ્ટ બેનિફિટ છે ગમે તેવો વરસાદ આવે, ગમે તેવું પૂર આવે, મને એવું લાગે છે કે બનતી હદ સુધી આ લોકો ધોવાણને થતું, માટીનું કે જમીનનું ધોવાણ થતું અટકાવે. કારણ કે આખું સાદડીની જેમ, કાર્પેટની જેમ આ લોકો પથરાયેલા છે, એટલે જમીનનું ધોવાણ થતું અટકાવે. ત્રીજો યુઝ, કેટલાક પક્ષીઓ કેટલાક પ્રાણીઓ આનો ખોરાક તરીકે યુઝ કરે છે. 3 યુઝ થયા. અને ચોથો મેં તમને કીધું હતું ને સ્ફેગ્નમ વાળી વાત, કે સ્ફેગ્નમ નામની જે દ્વિઅંગી વનસ્પતિ છે મોસ, એ તૂટી ગયા, પડી ગયા, પાણીમાં કોવાઈ ગયા પછી પણ યુઝફુલ છે. એ વનસ્પતિનો મેં હમણાં બતાવ્યો હતો તમને કે કોવાઈ ગયા પછી પાણીમાં પડી રહેતી એક્સ્ટ્રા પાણીનો એટલો સંગ્રહ કરે વધારે જલધારક શક્તિના કારણે, તો તેનો ઉપયોગ ખાસા દૂર સુધી કોઈ વસ્તુનું ટ્રાન્સપોર્ટ કરવાનું છે જે જલ્દીથી ડ્રાય થઈ શકે, તો એવી ડ્રાય ન થઈ જાય, વેટ રાખવા માટે, ભીની રાખવા માટે એવી વસ્તુની આસપાસ સ્ફેગ્નમ મૂકવામાં અને પછી એ વસ્તુનું દૂર સુધી ટ્રાન્સપોર્ટ કરવામાં, કે જેથી એ વસ્તુને લાંબા સમય લગીને મોઇસ્ટ રાખે, ભીનું રાખે, વેટ રાખે. કારણ કે સ્ફેગ્નમ પાસે વધારે પાણી હોય તો થોડું થોડું પાણી આપ્યા કરે તો એ વસ્તુ ડ્રાય ના થાય, સતત ને સતત વેટ રહે. તો 4 યુઝ ફટાફટ એકવાર, પછી જય શ્રી કૃષ્ણ કહીએ. નંબર 1, સાદડીની કાર્પેટની માફક જમીન પર ફેલાયેલી છે, જમીનનું ધોવાણ રોકે. નંબર 2, અનુક્રમણમાં લાઇકેન પછી આવે અને રહેવા લાયક પરિસ્થિતિ સર્જે, જેના કારણે એક સમય ઉજ્જળ વેરાન જમીનમાંથી ઘણા વર્ષો પછી જંગલ પણ બની શકે. નંબર 3, કેટલાક પક્ષી કેટલાક પ્રાણીઓ આનો ખાવા તરીકે પણ યુઝ કરી શકે, એઝ અ ખોરાક, એઝ અ ફૂડ મટીરિયલ. અને ચોથો નંબર, સ્ફેગ્નમ વનસ્પતિનો ઉપયોગ જલધારક શક્તિના કારણે દૂર સુધી કોઈ ડ્રાય વસ્તુનું ટ્રાન્સપોર્ટ કરવા માટે થાય છે. સાથે સાથે સ્ફેગ્નમ વનસ્પતિનો યુઝ બળતણ તરીકે પણ થઈ શકે છે. શું પતે છે રિવરવટ અને મોસ વિશે. તમને વચન આપ્યું હતું કે એક પણ વસ્તુ એવી નહીં હોય કે તમને બાકી રહે. બધી જ વસ્તુને મેં ઇમેજિનેશન કરીને તમને દેખાડ્યું, ભણાયું, એક એક અક્ષર તમને ચોપડીનો વંચાયો. હવે તમને કમ્પ્લીટ દ્વિઅંગી આપે છે, રાઈટ? તો હવે નવા લેક્ચરમાં જોઈશું ત્રિઅંગી વિશે, સેમ આવું ઇમેજિનેશન કરીને. એટલે ચેપ્ટર કશું જ નહીં, ઊંઘમાં તમને આ વસ્તુ દેખાશે, ઊંઘમાં તમને આ વસ્તુ યાદ આવશે. તો મળીએ છે નવા લેક્ચર. કીપ વોચિંગ માય વિડિયો લેક્ચર. ફોકસ ઓન યોર ગોલ એન્ડ સ્ટે મોટિવેટેડ. જય શ્રી કૃષ્ણ.